टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર હવે ઓપન થવા જઈ રહ્યા છે અને પહેલા ઓપનિંગ કેપિટલમાં આપણે જાણીશું કે આજે જ્યારે એક ગેપ અપ ઓપનિંગ મળવાની છે તે બાદ શું પ્રકારના સંકેતો શકે છે તે બધાની નજર કરીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારતીય બજાર માટે અનુકૂળ અને સારા સંકેત. ગઈકાલે અમેરિકન બજારમાં રહી શાનદાર રિકવરી. ડાઉ 600 અંક, નાસ્ડેકમાં 300 અંકની રિકવરી. ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકની મજબૂતી. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. ચીનમાં લેન્ડિંગ રેટમાં ઘટાડાથી એશિયન માર્કેટ સુધર્યા. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ભારત ઇલેક્ટ્રોનિક્સના પરિણામ. નફામાં 18% ગ્રોથ, આવકમાં 60% વધારો, માર્જિન પણ રહ્યા અનુમાનથી વધુ. અનુમાનથી નબળા રહ્યા પાવર ગ્રીડના પરિણામ. નફો 5% વધ્યો, આવક રહી ફ્લેટ. એબિટામાં મામૂલી વધારો, માર્જિન રહ્યા સુધારા પર. ચોથા ત્રિમાસિકમાં 23% વધ્યો પેટ્રોનેટ એલએનજીનો નફો. આવક રહી ફ્લેટ, માર્જિનમાં રહ્યો સુધારો. ગુજરાત ગેસનો નફો 30% વધ્યો, આવકમાં મામૂલી દબાણ, માર્જિનમાં 2%નો ગ્રોથ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે એકદમ મહત્વપૂર્ણ એક્શન આપવાના છે. બે કારણ છે. એક તો ગિફ્ટ નિફ્ટી તરફથી તમને ગેપ અપ ઓપનિંગના સંકેત મળે છે. કેટલો ગેપ છે? 100 પોઈન્ટ આસપાસ. દિવસની શરૂઆત જે છે તે લગભગ 150 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે કરી હતી, કેમ કે ગઈકાલનો રાતનો ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ જે છે 2:30 વાગ્યાનો તે પોઝિટિવ હતો, પણ તે પછી તમને ત્યાંથી નફા વસૂલી થોડી આવતી જોવા મળી છે. એટલે 125-150 પોઈન્ટને બદલે 100 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સ થોડી મજબૂતી બતાવી રહ્યા છે મામૂલી. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સુધારો હતો અને કારણ રહ્યું છે અમેરિકા દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર વાતચીત આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. યુદ્ધ વિરામ અથવા તો યુદ્ધ પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી ટ્રમ્પ સાહેબ દ્વારા ફરી એકવાર. તેની અસર ગ્લોબલ માર્કેટ્સ પર છે. પ્લસ ચીનની ખબરો છે. આવો હવે આપણે વિદેશી રોકાણકારો દ્વારા ગઈકાલે ભારતીય માર્કેટ્સમાં શું સેટઅપ લઈને જવામાં આવ્યું છે તેના પર ચર્ચા કરી લઈએ. તો વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે ફરી એકવાર જે છે મામૂલી વેચવાલી કરીને ગયા છે. કેટલી? 525 કરોડ રૂપિયા, એટલે મામૂલી વેચવાલી છે. સામે ડીઆઈઆઈસ 237 કરોડ રૂપિયાની ખરીદારી છે. એટલે કેશ માર્કેટમાં એફઆઈઆઈસ અને ડીઆઈઆઈસ બંને વેચીને ગયા. આજે થોડું વિસ્તારથી હું વિશ્લેષણ કરીશ. આ આંકડાઓ બહુ મહત્વના છે. ટોટલ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી છે, જેમાંથી 352 કરોડ રૂપિયા નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા. અગેઇન નેગેટિવ. પણ સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે અને તમને યાદ હોય તો ગઈકાલે બેંક નિફ્ટીએ સરસ પરફોર્મ કર્યું પણ હતું. ફિન નિફ્ટી થોડી ખરીદદારી. મિડ કેપ સિલેક્ટ બહુ બમ્પર ખરીદદારી અહીંયા સતત યથાવત. અને તમે આવો નેક્સ્ટ 50 થોડી ખરીદદારી. હવે તમે જુઓ, કેશ માર્કેટ વેચ્યું એફઆઈ ડીઆઈ બંને, નિફ્ટી વેચ્યું એફઆઈ. હવે આવો તમે ઓપ્શન પર. FI2 ઇમેજ લાવો. 937 કરોડના ઓપ્શનની ખરીદદારી છે, બરાબર? તો તમે એનું બ્રેકઅપ જોવા જાઓ. FI2 ઇમેજ લાવો. FI2 ઇમેજમાં 937 કરોડની જે અહીંયા બ્રેકઅપ છે તેમાં તમે જુઓ તો મોટા ભાગે જે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા હતા એવી રીતે બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ ખરીદ્યા છે. હવે અહીંયા મંથલી એક્સપાયરી છે, યાદ કરો. એટલે આવી સ્થિતિમાં આ જે આંકડો છે બેઝિકલી બેંક નિફ્ટી આજના દિવસે ફરી એકવાર કંઈક નવા જૂની કરશે કે નહીં તે આપણો પહેલો સવાલ. પણ બીજો સવાલ કે નિફ્ટી ગઈકાલે જે પ્રકારની સ્થિતિમાં હતો અને ફ્યુચર્સ તથા ઓપ્શન્સ બંને વિદેશી રોકાણકારો વેચીને ગયા છે. મતલબ તમે લોંગ અનવાઇન્ડ કર્યા, મતલબ શોર્ટ ટર્મ માટે તમે નેગેટિવ છો. કોણ? વિદેશી રોકાણકારો. હવે તમે આવો સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર. પહેલાં આ આંકડાઓ જોઈ લઈએ. આપણે ફિન નિફ્ટીમાં ઓપ્શન્સ વેચીને ગયા છે, મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ વેચીને ગયા છે અને અહીંયા પણ ઓપ્શન્સ વેચીને ગયા છે. નો પ્રોબ્લેમ. હવે આવો અહીંયા
બેઝિકલી સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ તમે જોયું હશે કે 2-3 દિવસથી તેઓ જે છે તે સતત વેચીને જઈ રહ્યા છે. એટલે આ ઇન્ડિકેટર સ્ટોક સ્પેસિફિક પણ નેગેટિવ થઈ ગયું. કેશ વેચ્યું, નિફ્ટી ફ્યુચર્સ ઓપ્શન્સ વેચ્યું, સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ વેચ્યું, મતલબ કે શોર્ટ ટર્મ તમે અહીંયાથી નેગેટિવ થઈ ગયા છો. કોણ? FII. ઓકે, પણ થઈ શું રહ્યું છે? FIIની વેચવાલી એવી તીવ્ર નથી. તમે જુઓ કે આંકડો કેટલો છે કેશમાં 525 કરોડ રૂપિયાનો. ઓપ્શન્સ વેચ્યા છે કારણ કે અહીંયા હવે ધીરે ધીરે તમે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છો અને ઓપ્શનની વેચવાલીને કંઈ બહુ મહત્વ આપો પણ નહીં. ઇન્ડેક્સ ફ્યુચર્સની વેચવાલી પણ આપણે જોઈએ તો એ 100 કરોડ રૂપિયાની છે મામૂલી. ખાલી થોડું એવું ટેન્શન આ બે આંકડાઓ આપી રહ્યા છે, પણ એ પણ સ્ટોક સ્પેસિફિક ગેમ છે, રાઈટ? એટલે મને ઇન્ડેક્સમાં કોઈ ચિંતા એની સ્પિલઓવર ઇફેક્ટની ટેમ્પરરી તો નથી. ગ્લોબલ સંકેત પોઝિટિવ છે. ડાઉ ગઈકાલે મજબૂત હતો અને રશિયા યુક્રેનના યુદ્ધનું પૂર્ણ થવું પણ અલ્ટિમેટલી પોઝિટિવ છે. તો એક તરફ તમારા ગ્લોબલ સંકેતો, ગિફ્ટ નિફ્ટીના સંકેત પણ પોઝિટિવ છે. એટલે એક તરફ બધું પોઝિટિવ છે. બેંક નિફ્ટી અગેન પોઝિટિવ છે, ગઈકાલે સરસ રહ્યું, હું આગળ ચર્ચા કરીશ લેવલ્સની પણ નિફ્ટી એકમાત્ર થોડું નેગેટિવ છે અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક તમારા મૂવમેન્ટ્સ જરા નેગેટિવ છે. હજુ એક પોઝિટિવ પાસું શું છે? તમારા મિડ કેપ અને સ્મોલ કેપ. તો તમારા પોઝિટિવ પાસાઓ અત્યારે માર્કેટ પાસે વધારે છે, નેગેટિવ પાસાઓ અત્યારે માર્કેટ પાસે ઓછા છે. મતલબ સાફ છે, તમારે રહેવું જોઈએ આ તરફ, રાઈટ? તમે ઘટાડે ખરીદશો, સેટઅપ ક્લિયર થઈ ગયું. વિક્સ ખાલી ગઈકાલે મને થોડું કન્સર્ન છે અહીંયા, શું કંઈ નવા જૂની નથી થવાની ને એ જોવું પડશે આપણે. 5% વધીને ગયો છે, ઓલમોસ્ટ 5. નિફ્ટી તમે જોઈ લો 25,000 નીચેનો ક્લોઝ છે, જે નેગેટિવ પાસા તરફ ઇન્ડિકેટ કરે છે. જોઈએ આજે ગેપ અપ ઓપનિંગમાં શું થાય છે. તો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન ફરી એકવાર હું તમને સ્ક્રીન પર આપી દઉં, જે 101 પોઈન્ટ આસપાસની મજબૂતીનું છે. તમે જુઓ છો તે પ્રમાણે ડાઉ ફ્યુચર્સની મેં તમને વાત કરી. ડાઉ ફ્યુચર્સ પણ તમે જોવા જાઓ તો અહીંયાથી થોડી એવી મજબૂતીના સંકેત આપી રહ્યા છે. હવે આવી જાઓ તમે જુઓ ડાઉ ફ્યુચર્સ, ઓકે, થોડું પ્રોફિટ બુકિંગ છે, બટ ઇટ્સ ઓકે, મામૂલી છે, કંઈ ખાસ એક્શન નથી. એટલે ગિફ્ટ નિફ્ટીએ ઓલરેડી એડજસ્ટ કરી જ દીધું છે ગઈકાલની જે ઘટાડો હતો ને ત્યારબાદ જે ક્લોઝિંગ તમારું આવ્યું તે બાદ. હવે આવી જાઓ તમે સીધા નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. અચ્છા, આજે કેન્ડલ્સ બધી જ બહુ નાની નાની બની રહી છે, એટલે કે હું તમને આટલા એરિયા પર ખાસ ફોકસ કરવાનું કહીશ. આપણે આ 4-5 કેન્ડલ છે તેને અહીંયાથી નજર કરે તો જુઓ તમે થઈ શું રહ્યું છે. તમે ડેઇલી એકાદ કેન્ડલ મોટી બનાવી દો છો, પછી ફરી એકવાર થોડું ઠંડુ, થોડું વેચવાલી. આજે તમે જુઓ તો ફરી એકવાર 100 પોઈન્ટની મજબૂતીના સંકેત તમને બને છે. એટલે આ 2 દિવસની જે રેન્જ હતી અને ઉપર તમે અટક્યા હતા તે 25,100ને અટેમ્પ્ટ કરવાની કોશિશ તમે કરશો આજે, રાઈટ? તો સૌથી પહેલાં તો એ જ મુદ્દો આપણે સમજવાનો કે આ ભાઈ 2 દિવસની જે મંદી હતી તે પછી, અને રેન્જ બાઉન્ડ હતા તમે, તે પછી હવે ઉપર જવાની કોશિશ તમે અહીંયાથી ખાસ કરી રહ્યા છો. ઉપર રેન્જ આપણી હજુ પણ ઇન્ટેક્ટ છે, તે છે 25,250. એટલે 2 અવરોધ થઈ ગયા તમારા ઉપર. ગેપ અપ તમે ઓપન થાવ છો, 24,945નો ક્લોઝ હતો, 25,050 પર તમે ઓપન થાવ છો, કેમ કે 100 પોઈન્ટની મજબૂતી છે, રાઈટ? એટલે 25,50ની ઓપનિંગ પછી તમારા પાસે 25,100 અને 250 બે ઉપરના લેવલ્સ. ન્યૂનતમ સ્તરો કયા? ગઈકાલના ડેઝ લો પહેલાં તો તમારે જોવા પડે, જે ઓલમોસ્ટ 24,900 બન્યા હતા. 910 હતા, 916 આસપાસ, પણ આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ તો 24,900. 24,900ને નીચે હજુ એક લેવલ છે જે આ આપણી ટ્રેન્ડ લાઇન બને છે. તે લેવલ શું છે? તે લેવલ છે 24,750. તમને યાદ જ હશે કેમ કે હું દરરોજ માળાની જેમ આ લેવલને જપી રહ્યો છું ઘણા દિવસથી. 24,750 ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ પહેલો, 24,900 સપોર્ટ બીજો, ઉપર 25,100, 25,250 આજની રેન્જ પૂરી થઈ ગઈ. રેન્જ મેં તમને ગણાવ્યા, પાસાઓ ગણાવ્યા, કયા પોઝિટિવ છે કયા નેગેટિવ છે. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો બાય ઓન ડિપ્સ કરવું જોઈએ. 25,050 પર ખુલ્યા બાદ એક વખત જો 25,000ને નીચે કોઈ પણ સંકેત તમને મળે છે, ખરીદદારીની જગ્યા બનશે. 15 મિનિટના ચાર્ટ આપો પહેલાં નિફ્ટીના, કારણ કે ગઈકાલના કારોબારને સમજવો જરૂરી છે. રીઝન હું તમને સમજાવું. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં મેં તમને 3 દિવસનો કારોબાર બતાવ્યો છે. સૌથી પહેલાં તો આ ગુરુવારનો કારોબાર છે. તમે જુઓ કે ખાસ એક્સપાયરીનો દિવસ હતો, ઘટાડો હતો ને એ ઘટાડામાંથી પછી બાઇંગ આવ્યું, સેલિંગ આવ્યું અગેન, અને પછી જે ભવ્ય શોર્ટ કવર થયા તેમાં તમારા હાઈઝ બની ચૂક્યા છે અને તે હાઈઝ છે 25,100. તે દિવસે તો તમે 25,000ને ઉપર બંધ આપવામાં સફળ થઈ ગયા, પણ પછી આ બીજો દિવસ છે જે શુક્રવાર છે અને પછી આ ત્રીજો દિવસ છે
કે જે સોમવાર છે, આ ત્રીજો દિવસ, આ તમારો પહેલો દિવસ છે અહીંયાથી. ઓકે, તો થઈ શું રહ્યું છે, તમે બહુ જબરદસ્ત તેજી ગુરુવારે બતાવી દીધી. શુક્રવાર અને સોમવાર ઘટ્યા નથી, હા થોડા ઘણા ઘટ્યા છો, પણ એવો કોઈ મોટો ઘટાડો નથી આવ્યો. કન્સોલિડેશન આ શબ્દ માર્કેટને આજકાલ બહુ જ ગમશે. રીઝન છે માર્કેટ ઘટતા નથી ને, તમે જુઓ રેન્જમાં રહે છે, ઘટતા તો નથી ને, તે સારી વાત છે. કન્સોલિડેશન થાય છે, ઓકે વેરી ગુડ, બહુ જ સરસ, કારણ કે કન્સોલિડેશન થાય એ અલ્ટિમેટલી માર્કેટ માટે સારી વાત છે. તો હવે આ તમે 3 દિવસના કારોબારને જોઈને સમજી ગયા કે જો બાય ઓન ડિપ્સની રણનીતિ બને, બરાબર. ગઈકાલે તમે છેલ્લે ઘટાડે બંધ થયા હતા, તો આજે તમને ગેપ મળી જ રહ્યો છે. ફરી એકવાર તમે આ લેવલને આસપાસ અથવા તો આ લેવલને આસપાસ જઈ રહ્યા છો. પ્યોર પ્લે ઘટાડે બાઇંગ. વીકલી ચાર્ટ્સ પર થોડા બ્રોડર બેઝડ એક વખત નજર કરી લઈએ તો સાપ્તાહિક ચાર્ટ્સમાં મેં એક બોક્સની તમને વાત કરી હતી, જે આ 3 કેન્ડલનું બોક્સ બનેલું છે. તેને બ્રીચ કરીને પાછલું સપ્તાહ સરસ આગળ વધ્યું. હવે આ સપ્તાહ ફરી એકવાર કોશિશ કરી રહ્યું છે આગળ જવાની. જો ભૂલે ચૂકે 24,750 આવી ગયો ને આ સપ્તાહે, દર્શક મિત્રો બહુ બ્રિલિયન્ટ ઓપોર્ચ્યુનિટી તમને મળશે ખરીદવા માટેની, તે ધ્યાન પર રાખવાનું રહેશે. 24,750 નજર પર રાખીએ, જો નથી આવતું તો 24,900 આપણે તમને કહ્યું છે તે પ્રમાણે આ સપ્તાહ માટે મહત્વની જગ્યા છે. 25,250 હું માનું છું કે શુક્રવાર પહેલાં આવી જ જશે, પણ વચ્ચે ગુરુવારે એક્સપાયરી છે, એટલે પ્રીમિયમ જો તમે ઓપ્શન સાઇડ વિચારતા હો કે લાવો 25,250 આવી જશે હું ખરીદી લઉં, ના, પ્રીમિયમ મેલડાઉન બહુ થશે. એટલે તમારે દૂરના ઓપ્શન્સ જે હોય, એટલીસ્ટ જૂન સિરીઝની એક્સપાયરી પૂરી થઈ ગયા બાદ મે સિરીઝની એક્સપાયરી પૂરી થઈ ગયા બાદ જૂનનું પહેલું બીજું અઠવાડિયું ત્યાં તમે બેસો તો તમારા પ્રીમિયમ થોડા સિક્યોર થાય, કારણ કે વિક્સ પણ વધ્યો છે, એટલે વિક્સ ઘટે વધે આ બધું થશે. એટલે આવી સ્થિતિમાં 24,900 એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા બને છે. સપોર્ટ તમારા અલ્ટિમેટલી આમ તો વીકલી ચાર્ટ્સના હિસાબે બહુ દૂર છે, એટલે ચર્ચા કરવાનો મતલબ નથી. મજબૂતીના સંકેત તો સોફાર બની જ રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમારી મેઇન ગેમ જે ચાલી રહી છે તે 25,000 પર ચાલી રહી છે, પ્લસ માઇનસ. આ છે તમારું 25,000. ગઈકાલે શું થયું, 25,000ના પુટ રાઇટર્સ જે ઊભા હતા કોન્ફિડન્ટલી એ બધાને ધોઈ કાઢ્યા. હું તમને આગળ ચેન્જમાં બતાવીશ, પણ કોલ બહુ અગ્રેસિવ આવી ગયા છે. આજે શું થશે, હવે એ જ 25,000ના કોલ જેને આજે ધોવાની કોશિશ માર્કેટ્સ કરવાના છે. એટલે જો 25,000 ટકી ગયું તો પછી કંઈક અલગ દિશામાં જશે માર્કેટ્સ. ઉપરથી યાદ રાખો, આજે છે મંગળવાર, મતલબ શું, સેન્સેક્સ એક્સપાયરી, સેન્સેક્સની એક્સપાયરી આજે છે, અને આવી સ્થિતિમાં મંગળવાર ફટાકડા હંમેશા ફોડતો હોય છે. તો ન્યૂનતમ સ્તરો પર 24,750 મેં તમને કહ્યું ધ્યાન પર રાખો, ઉપરના સ્તરો પર 25,200 ધ્યાન રાખો. વાર્તા પૂરી થઈ ગઈ. ઓઆઈ ચેન્જ આપી દો, કેમ કે ગઈકાલે જે પુટ રાઇટર્સ ધોવાયા તેને સમજવા જરૂરી છે. તમે જુઓ, ગઈકાલે પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ કેટલા અગ્રેસિવ થયા છે. લગભગ 58 લાખ કોલ આવી ગયા છે. આ બધા આજે ફસાશે. અને ગઈકાલે પુટ રાઇટર્સ જે છે તેમણે થોડી પોઝિશન કાપી હતી, તેમ છતાં પણ નેટ એડિશન છે કેટલું છે, લગભગ એકદમ મામૂલી 1 લાખ આસપાસ. હવે એક્સપાયરી તરફ તમે આગળ વધી રહ્યા છો, મંગળવાર જે આજે, એટલે વોલ્ટિલિટી આવે તો બંને તરફના સ્વિંગ્સ તમને આવતા જોવા મળશે. 25,200 અને 250 મેં તમને કહ્યું તેમ લક્ષ્મણ રેખા છે, એટલું સહેલું નથી તેને પાર જવું. નિફ્ટી સેટઅપ ક્લિયર, બાય એન્ડ ડિપ્સ કરીશું. બેંક નિફ્ટી ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. લાવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તે બહુ જ રસપ્રદ છે અને સમજવું ખરેખર જરૂરી છે. રીઝન છે તેને પાછળ. આપણે ગઈકાલે સેશન્સ કાઉન્ટ કર્યા હતા, 20મો દિવસ હતો અને આજે હવે 21મો દિવસ છે. 20 ટ્રેડિંગ સેશનથી તમે એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છો. ન્યૂનતમ સ્તરો પર 54,500, ઉપરના સ્તરો પર 56,100. આ સ્થિતિમાં આ રેન્જ છે તમારી 20 ટ્રેડિંગ સેશનથી. ગઈકાલે પણ આ જ રેન્જમાં હતા, કોઈ ચેન્જ નથી. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી આવીને સરસ એડજસ્ટ થઈ ચૂકી છે, જે 54,994 એટલે કે 55,000નો સપોર્ટ બતાવે છે. આજે ફરી એકવાર ગેપ અપ ઓપન થાવ છો. ગઈકાલે થયું શું, જો આ જે ટેઇલ ઉપરની તમને જોવા મળે છે ને, તેનો મતલબ એ છે કે બેંક નિફ્ટી સરસ મજબૂત હતો. હું તમને 15 મિનિટ આગળ બતાવીશ. અને સારા સમય સુધી તમે 55,500 ને સતત ઉપર રહેવામાં સફળ થયા હતા, પણ છેલ્લે નિફ્ટીનો મૂળ જે હતો તેને જોતા બેંક નિફ્ટી ફરી રેન્જમાં આવી ગઈ. તેમ છતાંય ક્લોઝ 55,420નો છે, જે કંઈ ખોટો નથી.
આવી સ્થિતિમાં હવે બેંક નિફ્ટી તૈયારી કરી રહ્યો છે નવી તેજી માટે, કારણ કે 20 ટ્રેડિંગ સેશનનું જે રેન્જ બાઉન્ડ કારોબાર છે એ કંઈ નાની સૂની વાત તો કહેવાય નહીં. ભલે ને રેન્જ મોટી છે, 54,500 થી 56,100, એટલે તમને થશે કે ભાઈ આ 1700-1800 પોઈન્ટ વધુ રેન્જ બને છે, એ કંઈ ઓછી થોડી રેન્જ કહેવાય. બરાબર છે, તમારી વાત સાચી છે, પણ તેમ છતાં પણ તમે જુઓ તો બોક્સ તો ક્લિયરલી તમને વિઝિબલ બની જ રહ્યું છે. એટલે 56,100 તરફ જવા માટે 55,500 ઉપરનો બંધ જોઈએ, જેની કોશિશ ગઈકાલે નિફ્ટી બેંકે કરી હતી, સફળતા નથી મળી. હવે મળશે 15 મિનિટના ચાર્ટમાં. હું તમને સમજાવું ગઈકાલે કઈ રીતે બેંક નિફ્ટીએ કોન્ફિડન્સ બતાવે છે. જુઓ, આ તમારા માટે 15 મિનિટના ચાર્ટ્સ છે, જેમાં તમે નજર કરશો કે પહેલી કેન્ડલ બની ત્યારથી જ બેંક નિફ્ટીનો કોન્ફિડન્સ હતો. અચ્છા, તમે જુઓ આ ગુરુવારની જે છેલ્લી 4 કેન્ડલ છે ને એ ગુરુવારની છે, રાઈટ? પછી શુક્રવારે એકદમ લિનિયર હતા, પણ સોમવારે શું કર્યું? સોમવારે તેજીનો ઇન્ટેન્ટ બતાવ્યો કે ભાઈ મારે કરવી છે તો તેજી. પણ પછી નિફ્ટીનો મૂડ એવો હતો ને કે બેંક નિફ્ટી કહ્યું ચલો કંઈ નહીં, હવે આજના ઓપનના લેવલ છે તેને આસપાસ આવી જવું. એટલે ઓપનના લેવલના જે લો હતા એને તોડ્યા અને પછી છેલ્લે ત્યાં જ નજીકનું ક્લોઝ તમને આવી ગયું. એ જ લેવલ પર ઓપન ક્લોઝ પહેલી જે કેન્ડલ છે 15 મિનિટની ત્યાં જ આવીને ઉભા રહી ગયા. સો બેંક નિફ્ટી 55,500 ઉપર બંધ આપી દે તો નવી તેજી બતાવશે. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર, કારણ કે મેઇન ગેમ જે છે તે અહીંયા ચાલી રહી છે. વીકલી ચાર્ટ્સ પર તમે જુઓ છો તે પ્રમાણે આપણે વાત કરી હતી 20 ટ્રેડિંગ સેશન, એટલે આ 1, 2, 3, 4 કેન્ડલ તમારી બની ગઈ, જેનો બોક્સ બની રહ્યો છે. અને હવે એ બોક્સના અપર એન્ડ પર તમે છો. ક્યારે? સોમવારે. હજુ તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર 4 દિવસ બાકી છે, જેમાં તમે શરૂઆત અહીંયા કરી રહ્યા છો. હું એવું માનું છું કે કદાચ બેંક નિફ્ટી આ સપ્તાહે જ તમને રેકોર્ડ હાઈ બતાવી શકે છે. રેકોર્ડ હાઈમાં દૂર કંઈ છે નહીં, 700 પોઈન્ટ 600 પોઈન્ટ છે, એટલે એ તો પહોંચી જ જશે આરામથી તેવું લાગી રહ્યું છે. તો આ સ્થિતિમાં એક વખત હવે બેંક નિફ્ટી તેજી માટે ચાન્સ બતાવશે. ઓપન ઇન્ટરેસ્ટ આપો મને. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો કે મેઇન જે ગેમ ચાલી રહી છે પાછલા સપ્તાહેથી જ, તે છે 55,000. 55,000ને ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી, મતલબ કે આ તો નહીં જ તૂટે તેવો કોન્ફિડન્સ રોકાણકારોને બતાવી રહ્યા છે. બાય ધ વે, હું યાદ અપાવીશ, નિફ્ટી બેંકના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને FII ખરીદીને ગયા છે, એટલે તેઓ નેટ લોંગ છે FIIs બેંક નિફ્ટી પર. અને 55,000 પર આટલો મોટો કોન્ફિડન્સ જે બતાવે છે કે બેંક નિફ્ટીમાં 55,000 તો નહીં જ તૂટે. તો દિશા કઈ બની? તો દિશા જ બની 56,200. કોલ રાઇટર્સ એટલા અગ્રેસિવ નથી જેટલા પુટ રાઇટર્સ છે, અને ઓલમોસ્ટ 20 લાખ તમને OI પુટનો જોવા મળી રહ્યો છે. આપો હવે ચેન્જ. OI ચેન્જમાં તમને જોવા મળશે અહીંયાથી 55,300 કોલ પુટ બંનેની એક્ઝિટ. 55,600 પર કોલ રાઇટર્સ આવ્યા હતા, જે આજે ફસાશે. અને આ તરફ 55,000માં હજુ પણ પુટનું એડિશન છે, કોલનું એક્ઝિટ છે, તે પણ જોવા મળી રહ્યું છે. અલ્ટિમેટલી 55,600, 55,700, 55,800 આ બધામાં જે કોલ રાઇટર્સ આવ્યા છે, આજે એ બધાને તોડવાની કોશિશ બેંક નિફ્ટી કરવાનો છે. સરસ જગ્યા છે બેંક નિફ્ટી, બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી આપે છે. પણ F&O માર્કેટના હિસાબથી તમને જોવા જઈએ ને તો પ્રીમિયમ મેલ્ટડાઉનની તૈયારીઓ તમારે રાખવી હવે, કારણ કે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છો. આ ગુરુવારની એક્સપાયરી પછી તમે મંથલી એક્સપાયરીમાં હશો, એટલે સ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બટ થોડો કોશિયસ વ્યૂ અપનાવી ધ્યાન રાખવાનું રહેશે. આવો સમય થઈ ગયો છે હવે બ્રેકનો. બ્રેક લઈએ, બ્રેક બાદ મારા સહયોગી યોમિક લઈને આવી રહ્યા છે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારે રડાર પર રાખવા તેની સમગ્ર યાદી બ્રેક બાદ. બ્રેક બધા સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો મેં તમને કહ્યું હતું એ પ્રમાણે 90-94 પોઈન્ટ આસપાસ, એટલે કે ઉપરથી થોડું પ્રેશર ડેફિનેટલી આવતું જોવા મળી રહ્યું છે. એક બાજુ માર્કેટ રેન્જમાં થઈ ગયા છે, થોડા ઠંડા થઈ ગયા છે. બીજી બાજુ તમે જોવા જાઓ તો માર્કેટમાં એક કોન્ફિડન્સ એ રીતે છે કે સ્ટોક સ્પેસિફિક અમુક જગ્યાઓ જેમાં મિડ કેપ, સ્મોલ કેપ છે, બહુ સરસ ખરીદદારી ત્યાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટીનો કોન્ફિડન્સ છે, એટલે સેક્ટર રોટેશન અને ચર્નિંગ થઈ રહ્યું છે તે વાત પાકી. ઇન્ડેક્સમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યું, પણ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક તમે જુઓ પ્રમોટર્સની અમુક બ્લોક ડીલ્સ ચાલી રહી છે. બીજી તરફ તમે જુઓ સ્ટોક સ્પેસિફિક મિડ કેપ, સ્મોલ કેપમાં સારું એક્શન છે. એટલે જ્યાં જ્યાં કહી શકાય કે ફંડામેન્ટલ સારા હોય, હવે માર્કેટનું ફોકસ એ જ થઈ ગયું છે કે સારી જગ્યાઓ પર લોંગ ટર્મના હિસાબથી ઇન્વેસ્ટમેન્ટ. તો આ ચર્નિંગ હવે અહીંયાથી ચાલી રહ્યું છે, અને એટલે જ રેન્જમાં ઇન્ડેક્સ તમને જોવા મળી રહ્યા છે. તો આ તૈયારીઓ બાદ હવે આવો આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો સમજી લઈએ આજે આપણે સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં એડ કર્યા છે.
જી બિલકુલ યસ ગુડ મોર્નિંગ. હવે આજે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ઘણા બધા કાઉન્ટર છે કે જે આજે સામે આવી રહી છે. સૌથી પહેલાં આપણે નજર કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા કંપનીના પરિણામ આવે છે. આવક 6.8% વધીને 9,150 કરોડ આવી. કંપની નફો જોઈએ તો નફો પણ 18% ગ્રોથ થયો છે, એટલે અનુમાનથી સારા નંબર આવ્યા છે. 2,127 કરોડ કંપનીને અહીંયાથી નફો આવ્યો. ઇબિડા નજર કરો ઓપરેટિંગ નંબર તો એ પણ 27% કંપની અહીંયાથી ગ્રોથ કર્યા છે. 23% ઇબિડા ગ્રોથ થયા છે 2,816 કરોડ. જ્યારે માર્જિન તમે નજર કરશો તો 27% નજીક હતા, જે વધીને તમને 30.8% માર્જિન જોવા મળે છે. લાઈક ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન બધી વસ્તુ સારું છે. એનાથી પણ વધારે સારું છે તો માર્ચ 2025 સુધીમાં કંપનીની ઓર્ડર બુક 71,650 કરોડ જોવા મળી, અને એમાં પણ ચોથા ત્રિમાસિકમાં કુલ રૂપિયા 23,024 કરોડ એમને જે ટર્નઓવરનું જે લક્ષ્ય જે હતું ટાર્ગેટ એ તેઓ હાંસિલ કર્યો, અને જે સારી વસ્તુ છે. એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ જે ઓલરેડી આપણે જોઈએ સારી તેજીમાં જોવા મળ્યો છે છેલ્લા 1 મહિનાથી, હજુ પણ આપણને આ સ્ટોક છે કે સારી એક્શન બતાવી શકે છે, રડાર પર રાખીશું. બીજો સ્ટોક છે પાવર ગ્રીડ. અહીંયા કંપનીના જે અનુમાન હતા એનાથી થોડું કંઈથી ઠંડુ પરફોર્મન્સ જોવા મળે છે, સ્પેશિયલી આવકમાં. આવક કંપનીની 0.6% ઘટી છે અને 10,983 કરોડ આવી. જ્યારે કંપની નફા ઉપર નજર કરીએ તો નફા ઉપર 5%નો વધારો જોવા મળી રહ્યો છે. 4,336 કરોડ કંપની નફો આવે છે. સામે કંપનીના અહીંયાથી ઇબિડા અને માર્જિન ઉપર નજર કરીએ તો ઇબિડા 0.9% એટલે ઓલમોસ્ટ ફ્લાઇટ જોવા મળે છે. માર્જિન જોઈએ તો માર્જિનમાં આપણને થોડું ઇમ્પ્રુવમેન્ટ છે, 130 બેસિસ પોઈન્ટનું 82.7% હતા, જે ઇમ્પ્રૂવ થઈને આપણને 84% કંપનીના માર્જિન જોવા મળ્યા છે. અને અહીંયા કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે, ₹1.15 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે, એટલે કે સ્વાભાવિક છે કે આ સ્ટોક આજના દિવસે ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તો પેટ્રોનેટ LNG. અહીંયા પણ કંપનીના પરિણામ સારા આવે છે. અહીંયા આપણને ત્રિમાસિક આધાર પ્રમાણે જોઈએ તો આવક 0.7% વધીને 12,316 કરોડ આવી. નફો નજર કરીએ તો કંપનીનો પ્રોફિટ 23% ગ્રોથ બતાવે છે. જ્યારે કંપનીના આપણે ઇબિડા જો નજર કરીએ ઓપરેટિંગ નંબર તે પણ 21%નો ગ્રોથ. જ્યારે માર્જિન ઉપર નજર કરીએ તો માર્જિન કંપનીના સારા ઇમ્પ્રૂવ થાય છે, 10.2% હતા, જે 210 બેસિસ પોઈન્ટ સુધરીને 12.3% કંપનીના માર્જિન જોવા મળે છે. અહીંયા પણ બોર્ડે ₹3 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, એટલે અહીંયા આપણને પરિણામ પ્લસ ડિવિડન્ડની એક્શન જોવા મળી શકે છે. બીજું તમે નજર કરો તો DLF. અહીંયા પણ કંપનીના પરિણામ સારા આવ્યા છે. કંપનીની આવક નજર કરો તો ઓલમોસ્ટ 46.5% વધીને 3,128 કરોડ. કંપનીનો નફો નજર કરો 36% ગ્રોથ કર્યો છે, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને વસ્તુ સારું જોવા મળ્યું છે. સામે કંપનીના ઓપરેટિંગ નંબર નજર કરો તો ઇબિડા 30% વધીને 978 કરોડ આવ્યા, અને માર્જિન નજર કરશો માર્જિનમાં થોડુંક દબાણ જોવા મળ્યું છે, 35.3%થી ઘટીને 31.3%, એટલે કે 400 બેસિસ પોઈન્ટ વધે. પરંતુ કંપનીના ટોપ લાઇન બોટમ લાઇન બધી વસ્તુ સારી વસ્તુ છે, એટલે ફોકસ પર રાખીશું. બીજું નાણાકીય વર્ષ 2025માં એમની કુલ જે રેકોર્ડ સેલ્સ બુકિંગ અહીંયાથી તમને રહી છે 21,223, અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ છે, એટલે સારી વસ્તુ છે. અને બીજી વસ્તુ તમે નજર કરો તો નાણાકીય વર્ષ 2025માં તમારા જે ન્યૂ સેલ્સ બુકિંગ ગ્રોથ છે એ તમને અહીંથી 44% જોવા મળી રહી છે, એટલે કે સ્વાભાવિક છે કે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. DLF NCL ઇન્ડિયા રડાર પર રાખો. NCL ઇન્ડિયાના પણ અહીંયાથી પરિણામ સામે આવ્યા છે. કંપનીની આવક જોશો તો 8.3% ગ્રોથ બતાવે છે, 3,836 કરોડ. કંપની નફો તમે નજર કરશો તો નફામાં પણ તમને અહીંથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, 4x કંપનીનો વધ્યો છે, એટલે કે 4 ગણો થઈ ગયો છે, 114 કરોડથી 482 કરોડ. કંપનીના ઇબિડા 43% ગ્રોથ બતાવે છે. જ્યારે કંપનીના તમે અહીંથી માર્જિન નજર કરશો તો માર્જિન 17% હતા, જે વધીને 22% અહીંથી જોવા મળે છે, એટલે 450થી પણ 550 બેસિસ પોઈન્ટ ઇવન મારે કહેવું જોઈએ કે જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. બીજી 2 અપડેટ છે. એક તો ઘાટમપુર યુનિટ 1થી 660 મેગાવોટનું ઉત્પાદન શરૂ કર્યું છે, એટલે કે આના કારણે પણ એક્શન જોશે. અને બીજું કંપની ટોટલ 2 અહીંથી કોલ બ્લોકિંગ અહીંથી બોલી પણ જીતી છે, એટલે કે કંપની માટે મલ્ટિપલ અહીંયાથી સમાચાર છે. એટલે NCL ઇન્ડિયા જે ખાસ કરીને તમારું વોચ લિસ્ટમાં આવવું જોઈએ. ACME સોલાર ઉપર નજર કરો. અહીંયા પણ કંપનીના ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા. નફો 76.8% ઘટ્યો, અને સામે જો કંપનીની આવક નજર કરશો તો આવકમાં કોન્ટ્રા જોવા મળ્યો છે, 65% વધારો થયો છે. હવે આવક વધી તો નફો શા માટે ઘટ્યો? કારણ કે કંપની જે એક્સેપ્શનલ જે ગેઇન હતો એની સામે ખોટ આવી છે. કંપની અગાઉ તમે જોશો તો એક્સેપ્શનલ તમને જે 696 કરોડનો એ જે એક્સેપ્શનલ ગેઇન હતો એની સામે કંપનીને આ ફેરી 14 કરોડની વધારાની ખોટ આવી છે, અને જેની અસર અહીંયાથી આપણને ખાસ કરીને કંપનીના નફા ઉપર જોવા મળી છે. એટલે ACME સોલાર ફોકસ પર હોવું જોઈએ. બોરોસિલ નજર પર કરો. બોરોસિલના પણ પરિણામ આવ્યા. કંપનીનો નફો 119% ગ્રોથ બતાવે છે, એટલે કે શાનદાર પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું છે. સામે કંપનીની આવક તમે નજર કરો તો આવક પણ 15.7% ગ્રોથ બતાવે છે, એટલે અહીંયા પણ કંપની
કંપની ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ અહીં કંપનીના પરિણામ પણ છે, બીજા એક્વિઝિશનના પણ સમાચાર છે. પહેલાં પરિણામ જુઓ, કંપનીનો નફો 7.2% વધ્યો, 48 કરોડ આપ્યો. આવક તમે નજર કરો તો 26% ગ્રોથ બતાવે છે. જ્યારે તમે અહીંયાથી ડિવિડન્ડની ઉપર નજર કરો તો અહીંથી બોર્ડે રૂપિયા 3.15 અહીંથી પર શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે, એટલે ત્યાં ફોકસ હોવું જોઈએ. અને બીજું બોર્ડે અહીંયાથી જે સુપર ટ્રેડ્સ છે એમાં 51% હિસ્સો ખરીદવા માટે અહીંયાથી મંજૂરી આપી છે. એટલે અહીંયા પણ મલ્ટિપલ ન્યૂઝ છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રી જે તમારા ફોકસ પર હોવું જોઈએ. અને રેડિંગ્ટન લાસ્ટ તમે સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ. ઓલરેડી સ્ટોક તમે જોયું નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. હવે કંપનીના પરિણામ આવ્યા, આવક 17.9% વધીને 26,440 કરોડ આવી. આ અહીંયા તમે નજર કરો સામે નફો, તો નફામાં પણ સારી એવો ગ્રોથ બતાવે છે. અહીંયા કંપનીને એક્સેપ્શનલ ગેઇન થયો છે. એક્સેપ્શનલ ગેઇન તમે નજર કરશો તો અહીંયાથી તમને 625.77 કરોડ આવ્યો છે. અને જ્યારે બોર્ડે તમે જોશો તો અહીંયા પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે, ₹6.80 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે અહીંયા પણ આપણને રિઝલ્ટ પ્લસ ડિવિડન્ડ બંને ઇમ્પેક્ટ જોવા મળશે. હવે આજે જોઈએ તો આજે રિઝલ્ટ ઓલરેડી બધા સ્ટોક જોઈ લીધા કે જેના પરિણામ આવવાના હતા આપણને અહીંયાથી અસર જોવા મળશે. બીજો આજે અમુક કંપનીના પરિણામ આવવાના છે કે જેની ઉપર આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. તો એક વખત સ્ક્રીન ઉપર આપણે એ પણ લઈને આવી દઈશું, ગ્રાફિક્સ થ્રુ આપણે બતાવી દઈશું કે આજે તમે જોશો તો 20 તારીખે તમને ઘણી બધી કંપનીના પરિણામ આવશે. મેક્સ હેલ્થકેર, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ લાઇફ સાયન્સ, NHPC, હિન્ડાલ્કો, ટોરેન્ટ ફાર્મા, યુનાઇટેડ સ્પિરિટ્સ એન્ડ ડિક્સન ટેકનોલોજી. એટલે કે આ બધી તમે જોશો તો ઓલમોસ્ટ 7 કંપની છે કે જે F&Oમાં કારોબાર કરે છે. અને આ બધી કંપની પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ આજે રજૂ કરવાના છે. એટલે આ બધા સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ. એટલે કે આપણે જોયું કે ઘણા બધા કંપનીના પરિણામ ઓલરેડી આવ્યા, જેના આધારે તમને અહીંયાથી એક મોટી મુવમેન્ટ જોવા મળશે. પરંતુ બીજા જે કંપનીના પરિણામ આવવાના છે એ પણ કંપની છે કે આજના દિવસ આપણને એક મોટી એક્શનમાં જોવા મળી શકે. એટલે આ બધા સ્ટોક છે જે તમારે ખાસ કરીને વોચલિસ્ટ પર હોવા જોઈએ. ઓવર ટુ યસ. સ્ટોક્સ પર નજર રહેશે. અમિત પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ જ 90-94 પોઈન્ટ આસપાસનું છે, એટલે નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે નજર કરીશું ભારતીય શેર બજારના પ્રી ઓપનિંગના સંકેતો પર. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. રજૂ કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ. બમ્પર સ્ટોકમાં આજે આપના માટે લઈને આવ્યો છું IGIL, એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે. ચાર્ટમાં બોટમ બની ચૂકી છે. 2 વખત એક જગ્યા પર અટકવાની કોશિશ, ત્યાંથી ઉપર આવવાની કોશિશ. હવે આપું કારણો શું છે? પરિણામ કંપનીના સારા રહ્યા છે. એકંદરે ગ્રોથ બહુ જ સરસ આપ્યો છે. સાપ્તાહિક ચાર્ટમાં મેં તમને બતાવ્યું કે તેજી બતાવી રહ્યો છે સ્ટોક, અને સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. તો સપોર્ટ શું છે? સ્ટોપ લોસ મારા રહેશે અહીંયાથી 330ના. લોંગ ટર્મ પિક છે, એટલે કે ટાર્ગેટ બની રહ્યા છે મારા 492 સુધીના. ફટાફટ IGIL એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આવી જશે. 492 લોંગ ટર્મ ટાર્ગેટ્સ. યોમિક, તમારો કયો સ્ટોક? જે બિલકુલ મારા તરફથી આજના દિવસે નજર પર રહેશે છે NBCC. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં તમે નજર કરો વીકલી ચાર્ટમાં, અહીંથી સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે. અને તમે બ્રેકઆઉટમાં જોશો તો એક્ઝેક્ટ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ બંનેનો મિલાપ થયો, અને ત્યાંથી તમે જોશો તો સારી અપસાઇડ તમને મૂવમેન્ટ જોવા મળી છે. અને ઓક્ટોબર મહિનાના હાઈ ઉપર તમે આવી ગયા છો. આ વાત થઈ. બીજું તમે નજર કરશો તો એ ડેઇલી ચાર્ટમાં પણ જે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની જે સ્ટ્રોંગ સપોર્ટ મળ્યું, ત્યાંથી જ કન્ટિન્યુઅસ 7 દિવસ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. એટલે આ આધારે આ સ્ટોક છે કે જે હજુ પણ આપણને સારી અપસાઇડ બતાવવા સક્ષમ છે. અને જે આપણે સપ્ટેમ્બરમાં જે હાઈ હતા એ તરફ આપણને જોવા મળી શકે છે. એટલા માટે આપણે લેવલ ખાસ કરીને 123 અને 130 આ બે ટાર્ગેટ તરીકે ઉપર નજર કરીશું. અને નીચેની તરફ આપણે 111 એટલે કે જે લાસ્ટ વીકનું જે ક્લોઝિંગ હતું 111, એને આપણે ખાસ કરીને સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું. ઓકે, તો NBCC અને IGIL એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, આ બે સ્ટોક્સ આજે બમ્પર સ્ટોકમાં તમારા માટે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ 10 સેકન્ડમાં કદાચ આપણા સ્ક્રીન પર આવી જશે. સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરવાની છે આજે માર્કેટના સેટઅપ પર. જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાયા. માર્કેટ કન્ફ્યુઝ સ્ટેટમાં છે, પણ સ્ટોક સ્પેસિફિક એક્શન જબરદસ્ત ચાલી રહ્યા છે. તમે જોયું હશે, આપણે હમણાં પહેલાં પણ ચર્ચા કરી હતી કે મિડ કેપ સ્મોલ કેપ ડેઇલી કંઈક નવી તેજી બતાવે છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ. આ તરફ તમે જોવા જાઓ તો અહીંયા ઇન્ડેક્સ સ્પેસિફિક થોડો લિનિયર મૂવમેન્ટ છે. આજે ગેપ અપ ઓપનિંગ નો ડાઉટ છે, પણ ફરી એકવાર જે ગેપ હતો એકચ્યુઅલી
જે 140 પોઈન્ટનો, તેમાંથી 90 પોઈન્ટ આસપાસની તેજી બચી છે. એટલે હજુ પણ ઇન્ડેક્સ સ્પેસિફિક એક રેઝિસ્ટન્સ રેન્જ બાઉન્ડ કારોબારના એન્ટિસિપેશન શું રાખો છો કે નહીં, પહેલો સવાલ. અને બીજું, બેંક નિફ્ટીએ ગઈકાલે ફાઇનલી એક ઇન્ટેન્શન બતાવ્યો છે 55,500 ને ઉપર જવાનો. તો ત્યાં પણ FIIs બીકોઝ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને લોંગ કરીને ગયા છે. સો પહેલાં નિફ્ટી સમજાવો, રેન્જ બાઉન્ડ કારોબારની બહાર કઈ રીતે આવશે, અને બેંક નિફ્ટી શું કંઈક નવું થવાની તૈયારીઓ ચાલી રહી છે સર? તો ગુડ મોર્નિંગ યશભાઈ, તમને અને વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને. તો ગઈકાલનું આપણું સેશન આપણે જ્યારે જોયું ત્યારે આપણે જોયું કે નિફ્ટીમાં જે કન્સોલિડેશન મૂવ આવ્યો એની પાછળનું કારણ આઈટી હેવીવેટ્સમાં આવેલું સેલિંગ હતું. તમે જુઓ ઇન્ફોસિસ અને TCS બંને જ સારું એવું નેગેટિવ કોન્ટ્રીબ્યુશન કરતા હતા નિફ્ટીમાં. એન્ડ સેકન્ડલી આપણે જોયું કે બેન્કોમાં જે સારી મૂવ આવી એના કારણે બેંક નિફ્ટી કન્સોલિડેશન બ્રેકઆઉટના સિગ્નલ આપ્યા છે. બટ પાછલા અડધો એક કલાકમાં આવેલી જે મંદીના કારણે આપણે જોયું કે બેંક નિફ્ટીમાં જે લેવલ્સ બન્યા હતા એનાથી થોડા નીચે આવીને આપણને ક્લોઝિંગ આપ્યું છે. સો નિફ્ટીમાં જ્યાં સુધી આઈટીમાં આ કન્સોલિડેશન ચાલુ રહેશે ત્યાં સુધી લાગે છે આઈટીમાં જ્યાં સુધી આ કન્સોલિડેશન ચાલુ છે ત્યાં સુધી નિફ્ટીમાં મૂવ આવવો બહુ મુશ્કેલ છે. અને આપણે જોયું છે કે યુએસના માર્કેટમાં પણ કન્સોલિડેશન થઈ રહ્યું છે. તો એ જોતા નિફ્ટી આજના દિવસ પૂરતું મને એવું લાગે છે કે કદાચ થોડું નેગેટિવ થઈ શકે છે, વધારે નહીં, બટ 24,800-750 સુધી કદાચ આવી શકે છે. એન્ડ ધેન આફ્ટર પાછી એમાં રેલી આવી શકે છે. પણ બેંક નિફ્ટી મને એવું લાગે છે કે એક બ્રેકઆઉટના સિગ્નલ બતાવી રહ્યું છે. 55,600 ઉપર 15 મિનિટથી વધારે ટકી જાય તો મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં 500 થી 700 પોઈન્ટનો મૂવ ઇન્ટ્રાડેમાં આવી શકે છે. ઓકે, તો 500 થી 700 પોઈન્ટનો અહીંથી આપણને એક અપસાઇડ હજુ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે 500 થી 700 પોઈન્ટની અપસાઇડ આપણને જોવા મળે એટલે કે નવા રેકોર્ડ હાઈ આપણે ફરીથી હાંસિલ થતા આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. પરંતુ આ તો થઈ આપણે અહીંયાથી ઇન્ડેક્સ વાઇઝ. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. વરુણ સર, કયા સ્ટોક છે કે આજના દિવસે તમે ફોકસ કરી રહ્યા છો સર? તો આપણે જોયું હતું જે એક્શન છે એ મોટે ભાગે બધું સ્મોલ એન્ડ મિડ કેપમાં જ છે. સો એ જોતાં મને એવું લાગે છે કે જો પોઝિશન બનાવવી જ હોય તો સ્મોલ એન્ડ મિડ કેપમાં જ બનાવવી જોઈએ. બિકોઝ ત્યાં આગળ સારા બ્રેકઆઉટ્સ બી જોવા મળી રહ્યા છે, એઝ વેલ એઝ આપણે જોઈએ તો ફોલો થ્રુ પણ સારું આવી રહ્યું છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે કે આજે આપણે પોઝિશન બનાવવી જોઈએ KP એનર્જીમાં. KP એનર્જી BSEમાં લિસ્ટેડ સ્ટોક છે, સ્મોલ કેપ કંપની છે. બટ જે રીતે પ્રાઇસ મૂવ આવ્યો છે એમાં એ રીતે જોતાં અહીંયાથી સારા એવા અપમૂવ આવવાની અપેક્ષા છે. 475ના SLની સાથે એમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં મારા હિસાબથી 550 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. સેમ એઝ વેલ મારા હિસાબથી એલેમ્બિકમાં સારી મૂવ આવી છે. ફાર્મા સેક્ટરમાં આપણે જોયું છે કે સારા રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને એના કારણે મુવમેન્ટ પણ બહુ સારી આવી રહી છે. તે જોતાં મને લાગે છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. એલેમ્બિક લિમિટેડમાં, ફાર્માસ્યુટિકલ નહીં પણ એલેમ્બિક લિમિટેડમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. એમાં આપણે 103ના SLની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 130 સુધીના ટાર્ગેટ લાગે છે આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ બે સ્ટોક્સ એલેમ્બિક ધ્યાન પર રાખો. અને KP એનર્જી કહ્યું સર તમે, રાઈટ? યસ, KP એનર્જી. ઓકે, સો KP એનર્જી KPEL તરીકે જાણીતો છે સ્ટોક, અને આ ખાસ એલેમ્બિક બંને પર નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ રહ્યા છે. એકાદ 2 મિનિટ લાગશે હજુ પણ. ત્યાં સુધી આપણે હવે ફોકસ કરવાનું છે રૂપિયા પર. આજે રૂપિયો થોડો નબળો ઓપન થઈ રહ્યો છે. સોનામાં બેઝિકલી પ્રોફિટ બુકિંગ સતત યથાવત છે, એટલે પ્રી ઓપનિંગમાં એ પણ ધ્યાન પર રાખવું જરૂરી કે સોનું, ચાંદી, હજુ પ્રેશિયસ મેટલ્સના જે એક ડિમાન્ડ સિનેરિયો છે તેમાં થોડી અસર એ રીતે પણ આવતી જોવા મળી રહી છે. 9 પૈસાની નબળાઈ સાથે રૂપિયાનું ઓપનિંગ છે, અને એકંદરે ઠંડુ ઓપનિંગ બજાર આપશે તેવું લાગી રહ્યું છે અત્યારે. કેમ કે હજુ તો 9 ને 4 થઈ છે, એટલે સેટલ થવામાં ટાઈમ લાગશે. પણ જે 100 પોઈન્ટનો ગેપ અપ હતો તેવો રિસ્પોન્સ નથી અત્યારે નિફ્ટીનો. સેટલ થવાનો સમય આપીએ ત્યારબાદ વધારે સ્પષ્ટતા. પણ આવું આપણે હવે ચર્ચા શરૂ કરીએ, અને સૌથી પહેલું કાઉન્ટર જેની ખાસ આજે વાત કરવી જોઈએ તે છે BEL. કેમ કે ડિફેન્સની રેગ્યુલરલી ચર્ચા કરીએ છીએ, નામના પરિણામો આવ્યા છે. તો પરિણામો પર નજર કરો. 6.8% આવક વધી છે. નફો જે છે તે 18.4%, એટલે કે બ્રિલિયન્ટ રિસ્પોન્સ આપી રહ્યો છે. એબિટા તમે જુઓ 23% વધી રહ્યા છે. માર્જિન જુઓ તમે તો સરસ સુધારો છે. અને ઓર્ડર બુક તમે જુઓ 71,650 કરોડની ઓર્ડર બુક. અહીંયા ટર્નઓવર તેમનું જુઓ, માત્ર ચોથા ત્રિમાસિકનો ટર્નઓવર જ
23,024 કરોડ રૂપિયાનું છે. ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ BEL, વરુણ સર, કઈ રીતે જોઈશું પરિણામ બાદ? તો આપણે જો રિઝલ્ટ જોઈએ તો સુપરલેટિવ પરફોર્મન્સ છે. આપણે જોઈએ ટોપ લાઇન જોઈએ, બોટમ લાઇન જોઈએ, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. આઈ થિંક છેલ્લા 20 ક્વાર્ટરનું સૌથી સારામાં સારું ઓપરેટિંગ માર્જિન છે. સો આ રીતે જોતા તો કાઉન્ટરમાં મોટી તેજી થવાની અપેક્ષા છે. બટ આપણે એના બોલવું જોઈએ કે પાસ્ટમાં જસ્ટ રિસેન્ટલી 2 વીકની અંદર સ્ટોકે ઓલમોસ્ટ 100 રૂપિયાનો મૂવ આપી દીધો છે. એટલે કહી શકાય કે 30 થી 35% અપ મૂવ ઓલરેડી આવી ચૂક્યો છે. તો અહીંયા શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે થોડો સ્કોપ ઓછો છે, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. રિઝલ્ટ સુપરલેટિવ છે તો મને એવું લાગે છે અહીંયાથી એટલીસ્ટ ઓછામાં ઓછી 20 થી 25% અપ મૂવ આવી જોઈએ. બટ ટાઈમ થોડો વધારે માગી લેશે, 3 થી 4 મહિનાની અંદર. સ્ટોપ લોસ આપણો 325નો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 450 સુધીના રહેશે આવનારા 3 થી 4 મહિનાની અંદર. તો વાત થઈ BEL કે જેના પરિણામ બાદ સ્ટોક આપણને એક એક્શનમાં જોવા મળી શકે છે. ફોકસ કરીશું, પરંતુ નજર કરો ભારતીય માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી આપણને બતાવી રહ્યા છે. નિફ્ટી ક્યાંક ને ક્યાંક 30 થી 40 પોઈન્ટ અત્યારે હાલ આપણને અપસાઇડ જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે વખત આપણે સેટલ થવા દઈએ, પરંતુ નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક તો સર એક વખત પાવરગ્રીડ ઉપર આપણે નજર કરી લઈએ ત્યાં સુધી કે પાવરગ્રીડના પરિણામ આપણે જોઈએ તો થોડાક મિસિંગ જોવા મળે. સ્પેસિફિકલી એમની જે ટોપ લાઇન એટલે કે આવક એમની 0.6% ઘટીને આવી. નફો નજર કરો 5% વધ્યો છે. સામે EBITDA ઓલમોસ્ટ ફ્લેટ નજીક જોવા મળે છે, ફ્લેટ ટુ પોઝિટિવ. માર્જિન છે કે એમાં આપણને 120-130 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળે. એટલે કે એટલા કોઈ ખાસ એન્ટિસિપેશન હાલ આપણને પરિણામમાં નથી જોવા મળે. તો કોઈ લેવલ આપણને કે ચાર્ટમાં કોઈ લાગી રહ્યું છે કે આપણને કોઈ આજે પરિણામને સાઈડમાં મૂક્યા બાદ સ્ટોકમાં કોઈ સારી અપસાઇડ આપણને જોવા મળે સર? તો વ્યોમિક પાવરગ્રીડ છે ને એક વન ઓફ ધ બોરિંગ સ્ટોક છે, બિકોઝ એમાં ક્યારેય કોઈ મોટી વોલેટિલિટી જ હોતી નથી. એન્ડ રિઝલ્ટમાં પણ કોઈ આપણે જોઈએ છે કોઈ મોટા ચેન્જીસ નથી હોતા. એક કહી શકાય કે સ્ટેટિક રિઝલ્ટ્સ આવતા હોય છે. બટ આ સેક્ટરમાં બહુ પોઝિટિવનેસ છે, બિકોઝ ટ્રાન્સમિશન સેક્ટરમાં ગવર્મેન્ટ કેપેક્સ ઇન્ક્રીમેન્ટલી વધી રહ્યું છે અને આવનારા 2-3 વર્ષ માટે બી ગવર્મેન્ટનું ફોકસ ટ્રાન્સમિશન ઉપર છે. એ જોતાં પાવરગ્રીડનો પ્લે આઈ થિંક થોડો સેન્ટિમેન્ટલ છે. અને જે રીતે આપણે પાસ્ટમાં રેલવે અને ડિફેન્સની રેલી જે જોઈ હતી ગવર્મેન્ટ કેપેક્સના કારણે, એવી રેલી ટ્રાન્સમિશન સેક્ટરમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ એટલીસ્ટ આવનારા 2 વર્ષ માટે. એટલે જોતા જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તો એને જરૂરથી અહીંયા પોઝિશન બનાવવી જોઈએ અને હોય તો એને હોલ્ડ કરવી જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડર માટે અહીંયા કોઈ ખાસ ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી, ના તો ચાર્ટ સેટઅપમાં ના તો રિઝલ્ટ. શોર્ટ ટર્મ માટે અત્યારે ફિલહાલ થોડો સમય હજુ પણ લઈ શકે છે માર્કેટ્સ. નજર રાખીએ. આવો સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ માર્કેટ સેટલ થઈ રહ્યા છે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા બાદ આપણને જોવા મળી રહ્યું છે કે નિફ્ટી જે છે તે એકદમ ફ્લેટ 50 પોઈન્ટની 94-95 પોઈન્ટ તો એટલીસ્ટ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું, પણ એવી સફળતા નથી મળી રહી, જે સ્પષ્ટ બતાવે છે કે નિફ્ટીમાં હજુ પણ ઓવરહેંગ જે હમણાં થોડા ફ્યુચર્સ ઓપ્શન્સ બંને તરફની વેચવાલી આ તે બધી પરિસ્થિતિને જોતા શોર્ટ ટર્મ થોડો નેગેટિવ સ્ટાન્સ ઇન્ડેક્સ સ્પેસિફિક. બેંક નિફ્ટી સામે અલગ સ્ટોરી છે. બેંક નિફ્ટી પણ આજે ઠંડુ ઓપનિંગ જરૂર આપે છે, પણ યાદ રાખો કે ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી કરીને ગયા છે વિદેશી રોકાણકારો. કાલે લગભગ ઇન્ડસઇન્ડ બેંકના પરિણામો કાલે આવવાના છે, એટલે બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાં જે ખરાબમાં ખરાબ અત્યારે કહી શકાય કે પરિસ્થિતિ છે તેના પરિણામ આવતીકાલે આવશે. એટલે હજુ પણ એક વખત પોસિબલ છે કે જો કોઈ પણ ઇમ્પેક્ટ આપવી હોય તો બેંક નિફ્ટી આવતીકાલે આપી શકે. આ એક લોજિકને ધ્યાન પર રાખવાનું રહેશે. જરા સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ, કેમ કે મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ ખરીદદારીના ઇન્ડિકેશન્સ જ છે. 0.5% વધુની ખરીદદારી સ્મોલ કેપમાં છે, મિડ કેપ પણ 0.5% વધુની ખરીદદારી બતાવે છે. રિયલ એસ્ટેટ અગેન તમે જુઓ, પાછલું આખું અઠવાડિયું તમારું જે છે નિફ્ટી રિયલ્ટી તેજીમાં હતો. આજે પણ તમે જુઓ તો દિવસની શરૂઆત અને ઇનફેક્ટ ગઈકાલે પણ પાછલું સમગ્ર સપ્તાહ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર રિયલ્ટી, ગઈકાલે પણ ટોપ ગેઇનિંગ સેક્ટર રિયલ્ટી. આજે પણ દિવસની શરૂઆત 0.5% તેજી સાથે નિફ્ટી રિયલ્ટીમાં થઈ રહી છે. નિફ્ટી મેટલ ત્યારબાદ આજે પોઝિટિવ સરપ્રાઇઝ આપી રહ્યો છે. હિન્દાલ્કો વગેરે બધા મેટલ્સમાં ફોકસ આગળ કરીશું આપણે. સરકારી બેંક્સ સેકન્ડ ડે કન્ઝિક્યુટિવલી કે જ્યાં આજે ખરીદદારી જોવા મળી રહી છે. CPSE સ્ટોક્સ, IT સ્ટોક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધાની અંદર ખરીદદારી. એકમાત્ર
ફિન નિફ્ટી એટલે કે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ લાલ નિશાનમાં છે, નહીં તો બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ તમારા લીલા નિશાનમાં છે. એટલે અગેન જો આજે પ્રોબ્લેમેટિક સેક્ટર કોઈ બને છે તો શરૂઆતના ઇન્ડિકેશન પ્રમાણે પ્રાઇવેટ બેન્ક્સ અને ફિન નિફ્ટી આ બે બનશે. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ વરુણ સર તમારા પાસે લઈને આવું એક વખત જરા સમજી લઈએ, કેમ કે છેલ્લા ઘણા સમયથી બહુ લિનિયર મૂવમાં છે, બેંક નિફ્ટીની સાથે ફોલો કરી રહ્યું છે. અહીંયા અમુક એનબીએફસીસ છે, બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ, તે બધા કે જે થોડા એક્શન બતાવી શકે તેમ છે, કેમ કે વ્યાજદરો આવનારા દિવસોમાં હજુ પણ ઘટવાના છે. ત્યારે તો જરા સમજાવો સર, સેટઅપ ફિન નિફ્ટીનું કઈ રીતે બની રહ્યું છે અત્યારની સ્થિતિમાં? સો જો આપણે જોઈએ યશભાઈ તો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ જે ઇન્ડેક્સ છે એમાં આઈસીઆઈસી ને એચડીએફસીનું ઓલમોસ્ટ 50% અરાઉન્ડ વેટેજ છે. સો એ બંનેમાં આપણે જોયું છે છેલ્લા અઠવાડિયાથી કન્સોલિડેશન મૂવ આવી રહ્યું છે. એચડીએફસી બેંક જો જોઈશું તો 1950ની રેન્જમાં છે, સેમ આઈસીઆઈસી બેંક 1450ની રેન્જમાં છે. સો આ બે સ્ટોકમાં જ્યાં સુધી મોટા મૂવ નહીં આવે ત્યાં સુધી ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં સસ્ટેનેબલ તેજી નહીં આવે. ફિન નિફ્ટીમાં એક સારો પોઈન્ટ એ છે કે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ બંને સારી તેજી કરી રહ્યા છે. સો મને એવું લાગે છે જો આઈસીઆઈસી અને એચડીએફસી બેંકમાં મૂવ સ્ટાર્ટ થશે તો ફિન નિફ્ટી કમ્પેર ટુ બેંક નિફ્ટી વધારે સારો મોટો મૂવ આવશે. ચાર્ટમાં આપણે જોઈ રહ્યા છીએ સતત કન્સોલિડેશન છે, લગભગ ઓલમોસ્ટ 24 એપ્રિલ પછી એ ઇન્ડેક્સ એના એ લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તો યુઝ્યુઅલી આટલા કન્સોલિડેશન પછી જે મૂવ થતી હોય છે એ એટલીસ્ટ 2-3% મૂવ ઇન્ડેક્સમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. તે કેસમાં જો ફિન નિફ્ટી 26,600 ઉપર જાય છે અને ટકે છે તો એટલીસ્ટ 500-600 પોઈન્ટના મૂવ ફિન નિફ્ટીમાં આવવાના ચાન્સીસ છે. ઓકે, તો ફિન નિફ્ટી ઉપર વ્યૂ કે જ્યાં ફોકસ કરવો જોઈએ. આવો નજર કરીએ આજે આપણે નિફ્ટીના ટોપ ગેનર યુઝર્સ ઉપર. તો નિફ્ટીના આજે વધનારા શેર ઉપર આજે પણ આપણને ભારત ઇલેક્ટ્રોનિક્સ જ જોવા મળી રહ્યો છે. કંપનીના પરિણામ આવ્યા, મલ્ટિપલ સમાચાર છે, જે બાદ સ્ટોક આજે 1.5%ની મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યો છે. હિન્ડાલ્કો નજર કરો 1.5%ની તેજી, ગ્રેસિમ ઉપર નજર કરો 1%, એલએનટી, એટર્નલ બંને સ્ટોક 0.5%થી વધારે મજબૂતી સાથે ઓપન થયા છે. કમજોરીમાં તમે આજે નજર કરો તો એચડીએફસી બેંક, ભારતીય એરટેલ, એચડીએફસી લાઈફ, રિલાયન્સ, બજાજ ઓટો એટલે કે જે મેઇન હેવી દિગ્ગજ કંપનીઓ છે આજે થોડાક ઓપનિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો. એટલે ફોકસ કોણ રહેશે કે આ અહીંયાથી સપોર્ટ લે છે કે નહીં. તો અહીંથી સપોર્ટ લે છે તો સ્વાભાવિક છે કે આપણને 25,000 ઉપર આપણને ઓપનિંગ બાદ લેવલ જોવા મળી શકે છે. પરંતુ આજે જોઈએ તો ટોટલ 4 સ્ટોક છે કે જે નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ઓપનિંગ બતાવી રહ્યો છે. રેડિંગ્ટન 7%ની તેજી સાથે 300 રૂપિયાની ઉપર આપણને ઓપન થઈ રહ્યો છે. નજર કરો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, આ સ્ટોક સતત એમએસસીઆઈમાં ઇન્ક્લુઝન બાદ રોજ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે સતત બીજો દિવસ છે કે ફરીથી આપણને નવા રેકોર્ડ હાઈ બનતો જોવા મળે છે. એપીએલ અપોલો અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. પરંતુ સર રેડિંગ્ટન આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. આ સ્ટોક જોઈએ તો આપણે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જોઈએ તો સ્ટોક 25%નું રિટર્ન આપણને જોવા મળ્યું છે. ઇવન કંપનીના પરિણામ જોઈએ તો એ પણ સારા આવ્યા. આવક 18% ઓલમોસ્ટ વધી, નફો સારો વધ્યો છે, ઇવન એક્સેપ્શનલ ગેઇન સારો એવો વધ્યો છે અને કંપનીએ ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. એટલે કે મલ્ટિપલ સમાચાર બાદ સ્ટોક આજે ફરી નવા રેકોર્ડ હાઈ ઉપર છે સર રેડિંગ્ટન. તો વ્યોમિક આપણે જો જોઈએ તો રેડિંગ્ટનમાં બહુ જ હેવી કન્સોલિડેશન બાદ એક સારું બ્રેકઆઉટ આપણે વિઝિબલ થયું હતું 250 રૂપિયા ઉપર. અને યુઝ્યુઅલી આટલા મોટા કન્સોલિડેશન બાદ જ્યારે સ્ટોક ચાલતા હોય તો એટલીસ્ટ 25-30%ના મૂવ એક્સપેક્ટેડ હોય છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે રેડિંગ્ટનમાં હજી પણ સ્ટ્રીમ બાકી છે. જે રીતે મંથલી ચાર્ટમાં કન્સોલિડેશન થયું હતું અને એના બાદ જે મૂવ આવ્યા હતા એ પછી અહીંયા એટલીસ્ટ 350 સુધીના લેવલ આવવાની શક્યતા છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. બિકોઝ આજના રિઝલ્ટના બાદ જે રીતે ગેપ અપ ઓપનિંગ થયું છે એના કારણે એસએલ થોડો ડીપ ડાઉન થઈ રહ્યો છે. એસએલ આપણને 275 રૂપિયામાં મળી રહ્યો છે. બટ જો અહીંયાથી થોડો ડીપ થાય તો ડેફિનેટલી ક્લાયન્ટે 275ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 350 સુધીના લેવલ એક્સપેક્ટેડ છે. બિલકુલ. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફરી એકવાર 25,000ના દર્શન થતાં જોવા મળી રહ્યા છે. 50-60 પોઈન્ટ. ઓકે, એટલે એક વખત ગિફ્ટ નિફ્ટીના જે સંકેત હતા 90-95 પોઈન્ટના તેને એડજસ્ટ કરવાની કોશિશ માર્કેટ્સ હવે કરતા જોવા મળી રહ્યા છે. એવી જ રીતે બેંક નિફ્ટી જુઓ થોડી નર્વસનેસ કદાચ હજુ પણ છે. બાય ધ વે ગઈકાલના હાઈઝ જે હતા તેને ઉપર નીકળવાની કોશિશ ધીરે ધીરે હવે કરશે કદાચ, એવું શરૂઆતની સ્થિતિમાં લાગી રહ્યું છે. પણ રેન્જમાં છે, હજુ સુધી કોઈ ક્લેરિટી નથી આવી. પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપમાં પણ તમે જુઓ તો ઉપલા સ્તરોથી થોડું નફા વસૂલી આવી છે. શરૂઆતના પ્રી ઓપનિંગના સેટલમેન્ટ સારા હતા, બટ સેટલમેન્ટ અત્યારે થયા બાદ ઓપનિંગ જે છે તે થોડી નબળી થઈ રહી છે અને પર્ટિક્યુલરલી અહીંયા જ નફા વસૂલી પહેલાં આવતી જોવા મળી રહી છે. વિક્સ ગઈકાલે વધીને ગયો હતો, આજે પણ દિવસની શરૂઆતમાં વધારો જ બતાવી રહ્યો છે. એટલે 17.36ના ક્લોઝ સામે 17.40ના અત્યારે સંકેત બન્યા છે.
વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં. તો આ છે પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક મેટલ આઉટશાઇન કરી રહ્યા છે આજે. બહુ જ સરસ ખરીદદારી, મજબૂતી 0.5%. આઈટી ગઈકાલે પ્રોફિટ બુકિંગ હતું. જુઓ કેવા સેક્ટર રોટેશન કેવા થઈ રહ્યા છે, તમે એ જુઓ. આજે ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. એટલે ગઈકાલે જે અમેરિકન ઇકોનોમી માટે જે ચિંતા હતી, આજે એ ચિંતા સોલ્વ થઈ ગઈ એવું માની લો તમે, કેમ કે આજે ખરીદદારી આવી છે. પ્લસ વર્લ્ડ પીસની પણ અમુક વાતો ચાલી રહી છે. લેટ્સ સી આગળ શું થાય છે. સરકારી બેંક્સ ફ્લેવર હજુ પણ ઓપન છે. રિયલ એસ્ટેટ આપણે ઓલરેડી વાત કરી, થોડું ઠંડુ પડ્યું ઉપરથી. સામે વેચવાલી ક્યાં છે? જે ઓટો છે તેમાં થોડું પ્રોફિટ બુકિંગ, કન્ઝમ્પશનની અંદર થોડું પ્રોફિટ બુકિંગ છે, અને હેલ્થકેર મામૂલી લાલ નિશાનમાં. બાકી જે ફિન નિફ્ટીની આપણી કન્સર્ન્સ હતી તે અત્યારે સોલ્વ થવાની કોશિશ થઈ રહી છે. એકદમ ફ્લેટ થઈ ગયો છે સેક્ટોરલ ઇન્ડેક્સ. એટલે જોઈએ પહેલાં તો ઓપનિંગનું રિએક્શન આપી દઈએ વરુણ સર, બિકોઝ જુઓ 25,010 હાઈ બન્યા બાદ તુરંત ફરી એકવાર નીચે 24,916 ગઈકાલનો ડે લો છે. જો તેને અટેમ્પ્ટ કરે છે માર્કેટ અથવા તોડવાની કોશિશ કરે છે તો શું? એકંદરે જોવા જાવ તો લીલા નિશાનમાં શેરની સંખ્યા વધારે છે લાલ નિશાન કરતાં, બટ સ્ટીલ માર્કેટ થોડા નર્વસનેસ બતાવી રહ્યા છે. સર તો ડેફિનેટલી આપણે જોયું હતું કે આઈટીમાં જે વીકનેસ છે એના કારણે માર્કેટમાં બી વીકનેસ હતી. હવે જો આઈટીની વીકનેસ જો જ્યાં સુધી થોડી ઓછી ના થાય, કાં તો એમાં અપવર્ડ ટ્રેન્ડ પુલબેક પાછા સ્ટાર્ટ ના થાય, ત્યાં સુધી નિફ્ટીના ઉપરના લેવલ ટકવા મુશ્કેલ છે. તો બધી જ મારા હિસાબથી આપણું ફોકસ હોવું જોઈએ આઈટી સેક્ટર પર, બિકોઝ આઈટી હેવીવેટ્સ છે ઇન્ડેક્સમાં. એન્ડ મારા હિસાબથી જો આઈટીમાં સારા મૂવ આવશે તો નિફ્ટીમાં સસ્ટેનેબલ મૂવ આવશે. સારી વાત એ છે કે આજે બેંક નિફ્ટી સારા પરફોર્મન્સમાં છે. હાલાકી એચડીએફસી બેંક આપણે જે જોઈ રહ્યા છીએ એમાં થોડા મૂવમાં ડાઉન મૂવ આવ્યો છે, બટ કમ્પેરેટિવલી બેંક નિફ્ટી મજબૂત છે માર્કેટમાં. એટલે મને એવું લાગે છે કે જો આઈટીનો સપોર્ટ મળી જાય તો આજે ફરી પાછો ઇન્ડેક્સ સારી એવી તેજી કરવાની શક્યતા છે. ઓકે, તો જે છે હવે મેઇન આઈટી ઉપર ફોકસ રહેશે કે જો એથી સારો એવો સપોર્ટ આપે તો માર્કેટમાં વધારે આપણને અપસાઇડ જોવા મળી શકે છે. પરંતુ આવો નજર કરીએ બીજા આપણે પરિણામ બાદ એક સ્ટોક છે પેટ્રોનેટ એલએનજી સર, કે અહીંયા પરિણામ બાદ આપણે જોઈએ તો 3% સુધીનો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓપનિંગ ઓલમોસ્ટ ફ્લાઇટ 0.5% કમજોરી સાથે થયું હતું, પરંતુ ઓપનિંગ બાદ 3% સુધીનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એક વખત કંપનીના પરિણામ ઉપર આપણે નજર કરીએ તો કંપનીના પરિણામ આપણે ઓવરઓલ એટલા કોઈ ખાસ ખરાબ નથી જોવા મળ્યા. કંપનીની આવક તમે જો હા એ ફ્લેટ આવી છે, પરંતુ નફો 23% વધ્યો, સામે કંપનીના EBITDA 21% વધ્યા. ઇવન માર્જિન પણ જુઓ તો 10.2%થી ઇમ્પ્રૂવ થઈને 12.3%, એટલે અહીંયા પણ 210 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળે છે. તો સર એક વખત પરિણામ બાદ રિવ્યુ લઈ લઈએ પેટ્રોનેટ એલએનજી સર. પેટ્રોનેટ એનર્જી મારા હિસાબથી બિકોઝ આપણે જો જોયું છે તો જે નેચરલ ગેસના પ્રાઇસીસ છે કમ્પેરેટિવલી સમર સિઝનમાં ડાઉન હોવા જોઈએ, બટ આ વખતે કમ્પેરેટિવલી ઊંચા હતા. એન્ડ બિકોઝ ઓફ દેટ રીઝન આઈ એક્સપેક્ટ કે પેટ્રોનેટ એલએનજીમાં સારા રિઝલ્ટ ડિલિવર થવા મુશ્કેલ હતા. એન્ડ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ માર્કેટની એક્સપેક્ટેશન કરતાં રિઝલ્ટ ઘણા વીક છે, એના કારણે આજે ડાઉન મૂવ આવી રહ્યો છે. અને આઈ એક્સપેક્ટ કે અહીંયાથી આ જે ડાઉન મૂવ છે બહુ લિમિટેડ હશે. 300 રૂપિયાનો એક સ્ટ્રોંગ બેઝ છે સ્ટોક, એનાથી તો જરૂરથી રિવર્સ કરવો જોઈએ. બટ હું તમને કહું તો આ જે સેક્ટર છે ખાસ કરીને આપણે જે નેચરલ ગેસ રિલેટેડ સ્ટોક છે, વેધર તમે ગેલ જોઈ લો કે આઈજીએલ એમજીએલ જોઈ લો, એમાં કોઈ મોટા પ્રાઇસ મૂવમેન્ટ નથી. તો માર્કેટમાં જે રીતે પાસ્ટમાં 2 વીકમાં આપણે જે રેલી જોઈ એ પ્રકારની કોઈ રેલી આપણે એમાં જોવામાં નથી આવી ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શન. તો મને લાગે છે કે આ સ્ટોક્સ આપણે અવોઇડ કરવા જોઈએ, બિકોઝ અહીંયા જે રીતનું મોમેન્ટમ કે ઇન્ટરેસ્ટ જોવું જોઈએ એવો મળી નથી રહ્યો. સો આને અવોઇડ કરવામાં જ સારું રહેશે, મારી એવી સલાહ રહેશે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ ઓપનિંગ બાદ જે નર્વસનેસ બતાવી રહ્યા છે, એકમાત્ર નિફ્ટી લીલા નિશાનમાં, નહીં તો મિડ કેપ, સ્મોલ કેપ, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી બધા લાલ નિશાનમાં આવી ગયા છે. બધા સંકેતોને સમજીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટમાં થોડું દબાણ હવે પર્ટિક્યુલરલી આવતું જોવા મળી રહ્યું છે, બટ ડેફિનેટલી એક વિઝન હવે જોવાનું. લાલ નિશાનમાં નિફ્ટી આવવાની કોશિશ કરી તો રહ્યો છે, આગળ શું પરિસ્થિતિ થાય છે જોવાનું રહેશે. બાકી દબાણ બેંક નિફ્ટીમાં આવ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપ પર્ટિક્યુલરલી ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે. આટલા દિવસનો ડ્રીમ રન ચાલ્યો છે તે બાદ ફાઇનલી ખરીદદારીમાંથી વેચવાલીમાં કન્વર્ટ થઈ રહ્યા છીએ. જોઈશું આગળ શું પરિસ્થિતિ બને છે. પણ આગળ વધીએ.
હવે પહેલાં તો આપણી સાથે અત્યારે ફિલહાલ બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ જોડાઈ ચૂક્યા છે. અમિત સર, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. પહેલાં તો સેટઅપ સમજી લઈએ માર્કેટનું. રેન્જ બાઉન્ડ રહ્યા છીએ છેલ્લા થોડા દિવસોથી. સેક્ટર રોટેશન અને સ્ટોક સ્પેસિફિક ચર્નિંગ ચાલી રહ્યું છે, તે ક્લિયર કટ માર્કેટ સંકેત આપી રહ્યું છે. તો પહેલાં તો એ જ સમજાવો સર, શું પરિસ્થિતિ બની છે? નિફ્ટી, બેંક નિફ્ટી લેવલ્સ કયા ધ્યાન પર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. સૌ પ્રથમ વાત કરીએ નિફ્ટીમાં, આપણે વાત કરીએ છીએ પાછલા સપ્તાહમાં કે એક 24,500-600 તમને કીધું કે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને પાછલા સપ્તાહમાં વીકલી કેન્ડલમાં એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મતલબ ડેફિનેટલી એક બાઇંગ સરની પોઝિશન નિફ્ટીમાં બની રહી છે. તો નિફ્ટી જ્યાં સુધી 24,600 ની ઉપર સસ્ટેન કરે તો મારા પ્રમાણે એક બુલિશ મોમેન્ટમ અહીંયા બની શકે છે. તો એક બાય ઓન ડિપ્સ રહી શકાય છે. એવરી ડિપ્સ ઇઝ બાઇંગ બની શકે છે નિફ્ટી માટે. તો જ્યાં સુધી નિફ્ટી 24,600 ની ઉપર સસ્ટેન છે, મતલબમાં એક અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે માર્કેટમાં. 24,600 નીચે જો ક્લોઝિંગ આવે તો જ આપણે કહી શકીએ કે કંઈક મંદીમાં કંઈક મોમેન્ટમ જોવા મળી શકે છે. બાકી જ્યાં સુધી 24,600 ઉપર ત્યાં સુધી માર્કેટમાં એક બુલિશ મોમેન્ટમ છે. અને વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એઝ પર એલિયોટ વેવ. જી સર. બેંક નિફ્ટીમાં એઝ પર એલિયોટ વેવ આપણે વાત કરીએ તો એક ફોર્થ વેવ હું જોઈ રહ્યો છું, કમ્પ્લીટ છે. ટ્રાયંગલ પેટર્ન એમાં બન્યું હતું અને એક એનું બ્રેકઆઉટ પણ મળ્યું છે. ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં 75 મિનિટનો ટાઈમ જોઈએ તો એક વોલ્યુમ સરીમાં પણ બ્રેકઆઉટ છે અને એક કન્ટિન્યુ એક ફોલોઅપ કેન્ડલ્સ પણ અહીંયા જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં પણ એક 56,000થી 56,800ના લેવલ જોવા મળી શકે આવનારા દિવસોમાં. તો બેંક નિફ્ટી પણ મારા મનમાં પણ એક બાય ઓન ડિપ્સ અહીંયા બની રહ્યું છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ આપણને બાય ઓન ડિપની રણનીતિ અહીંથી ખાસ કરીને બનતી જોવા મળી શકે છે, ફોકસ કરીશું. પરંતુ નજર કરો માર્કેટમાં પણ આપણને બાય ઓન ડીપ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. 24,936ના આપણને ન્યૂનતમ સ્તર બન્યા અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 50 અંકની રિકવરી સાથે 24,980ને પાર આપણે આવી ગયા છે. હવે મેઇન હર્ડલ છે જે 25,000 કે જ્યાં આપણે કોલ રાઇટર્સ અહીંથી રજિસ્ટર કરી રહ્યા છે. એટલે કે જો અહીંયા 25,000 ઉપર સસ્ટેન કરીએ, જે બાદ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્સપેક્ટેશન રાખવી જોઈએ. પરંતુ અમિત સર, તમારી પાસે હું આવીશ અને હવે સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. કઈ જગ્યાએ તમે આજના દિવસે રડાર કરી રહ્યા છો સર? મારા માનવા પ્રમાણે એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, ટ્રેન્ટ લિમિટેડ. અગર ટ્રેન્ડની વાત કરીએ આપણે તો પ્રાઇસમાં ડેલી ટાઈમ ફ્રેમમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ ફિબોનાચી અને મૂવિંગ એવરેજથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે અને એક ફોલિંગ વેજ પેટર્ન પણ અહીંયા બ્રેકઆઉટ મળ્યા છે. તો એક 5,000ના સ્ટોપ લોસ સાથે ટ્રેન્ડ લિમિટેડ બાય કરી શકે છે અને આવનારા દિવસોમાં 400થી 800નો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને હોલ્ડિંગ રહેશે 2 થી 3 મહિનાનું. તો ટ્રેન્ડ લિમિટેડ આ એક સારી એક વેલ્યુએશન મને લાગી રહી છે. તો ટ્રેન્ડ લિમિટેડ આ લેવલે બાય કરી શકાય છે. ક્લિયરલી. સો ટ્રેન્ડમાં ફોકસ બની રહ્યું છે, ખરીદદારી કરવા માટેનું નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે એક્શન સરસ બની રહ્યું છે, તેમાંથી 2-3 કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે. એક તો બોરોસિલ આપણે નજર કરવી જોઈએ, બિકોઝ બોરોસિલમાં આજે દિવસની શરૂઆત જે છે તે એકંદરે સારી થતી જોવા મળી રહી છે. કંઈક 300-370થી પણ ઉપરના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે એક મજબૂતીના સંકેત. બોરોસિલ લિમિટેડ 7% ઉપર છે. ઓબ્વિયસલી નંબર્સ અને આ તે બધું રિએક્શન અને રિસેન્ટ સ્વિંગ વરુણ સર આપણે જોઈએ તો લો બન્યા હતા કંઈક 300-320 આસપાસના અને ત્યાંથી પછી રિકવરીમાં 385ને પાર આજે સ્ટોક નીકળ્યો છે. એટલે સારું રિબાઉન્ડ આવ્યું છે 1-2 મહિનાના ચાર્ટ્સના હિસાબથી. સપોર્ટ લઈ રહ્યો છે સ્ટોક, કઈ રીતે જુઓ છો બોરોસિલ લિમિટેડ? યા ડેફિનેટલી જો આપણે જોઈએ ચાર્ટ ઉપર તો EMA 2050નું ક્રોસઓવર ઓલમોસ્ટ થવાની તૈયારીમાં છે. RSI પણ આપણે જોઈએ તો સારી એવી તેજીનો સિગ્નલ બતાવી રહ્યું છે. એ રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી તેજીનો સ્કોપ બની રહ્યો છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે ડેફિનેટલી પોઝિશન બનાવવી જોઈએ. આજના લોને એઝ અ SL તરીકે રાખવો જોઈએ 372નો અને ઉપરમાં 400 અને 425ના લેવલ આવી શકે છે વિધિન 1 વીક. ઓકે, તો બોરોસિલ જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ આપણને આજે નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને મોટી મૂવમેન્ટ બતાવી રહ્યા છે, કે જેમાંથી તમે નજર કરશો તો આજે એક છે ફાઇઝર કે જ્યાં તમને 10%ની તેજી જોવા મળી રહી છે. NLC ઇન્ડિયા અહીંયા પણ તમે જુઓ તો 7.5%ની તેજી જોવા મળી. એમાંની NLC ઇન્ડિયામાં માત્ર જે પરિણામની એક્શન નહીં, પરંતુ ઘણા બધા આપણને અહીંથી સમાચાર હતા કે જેના કારણે સ્ટોક આજે આપણને અપસાઇડ બતાવી રહ્યો છે. સૌથી પહેલાં જો કંપનીના પરિણામ ઉપર નજર કરો, આવક 8% વધી છે, નફો 4 ગણો વધ્યો છે.
કંપનીનો નફો 114 કરોડ હતો, જે વધીને 482 કરોડ આવ્યો. EBITDA નજર કરો તો એ પણ વધ્યા. માર્જિન પણ તમે જોશો 17% 550 બેઝિસ પોઈન્ટ વધ્યા છે. કંપનીની એક તો ઘાટમપુર યુનિટમાં અહીંયાથી 660 મેગાવોલ્ટનું ઉત્પાદન શરૂ કર્યું, એક સમાચાર પોઝિટિવ હતા. અને બીજું, કંપનીથી 2 કોલ બ્લોક હતી કે જેના માટે અહીંયાથી કંપનીએ બોલી જીતી છે. એટલે પરિણામ સામે બોલી જીતી અને ઉત્પાદન શરૂ કરેલ મલ્ટિપલ સમાચાર બાદ સ્ટોકમાં આજે 7.5% તેજી જોવા મળી છે. કઈ રીતે રિવ્યૂ લઈશું આપણે? અમિત સર, તમારી પાસે આવીશ એનએલસી ઇન્ડિયા લઈને. એનએલસી ઇન્ડિયાની વાત કરીએ તો પ્રાઇસમાં એક અપસાઇડિંગ મોમેન્ટ જોવા મળી છે આજે, પરંતુ એક 260નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું અહીંયા. જો 260ની ઉપર પ્રાઇસ સસ્ટેન થશે તો ડેફિનેટલી 280 થી 345 વાળા સ્ટોકમાં જોવા મળી શકે છે, પરંતુ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અહીંયા એક એઝ પર ફિબોનાચી અને એક ટ્રેડ લાઇનનો પણ અહીંયા હોલ્ડર જોઈ રહ્યો છું. તો 260 ઉપર જો પ્રાઇસ સસ્ટેન કરશે, જો એના બ્રેકઆઉટ થશે તો 280 થી 305ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો DLF પર નજર કરી લઈએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા હતા હમણાં. સરસ મજબૂતી છે. DLFના પરિણામો આવ્યા છે. પહેલા પરિણામ તમે જુઓ, 46.5% આવક વધી છે. નફો તમે જુઓ તો ત્યાં બ્રિલિયન્ટ નંબર્સ 36% વધ્યો છે. EBITDA તમે જુઓ 30% વધ્યા છે. માર્જિન સામે ઘટ્યા છે, કેમ કે કન્સ્ટ્રક્શન કોસ્ટ, લેન્ડ કોસ્ટ, આ તે બધાનું થોડું મે બી પોસિબલ છે કે એડજસ્ટમેન્ટ આવ્યું હોય, તો 35.3%થી માર્જિન ઘટીને 31.3% થઈ ગયા છે. રેકોર્ડ સેલ્સ બુક એમની જોવા મળી છે. ન્યૂ સેલ્સ બુકિંગ તમે ગ્રોથ જુઓ 44% જોવા મળ્યો છે. ઓવરઓલ બહુ જ સરસ નંબર્સ, પ્લસ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવતા જોવા મળેલા છે. તો DLF આગળ આપણે ચર્ચા કરવી છે. એક નાનકડા વિરામનો સમય પહેલાં તો બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે DLFની ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ જુઓ તમે, હેજ રેન્જ બાઉન્ડ કારોબાર હજુ સુધી બંને તરફના સંકેતો મળી રહ્યા છે. તેજી મંદી બંને જોવા મળી રહી છે. ફરી એકવાર ઘટાડો જુઓ, રિકવરી આવી હતી તે ટકતી નથી. એટલે આ માર્કેટનું ઓપનિંગ બાદનું એડજસ્ટમેન્ટ હજુ તો ચાલી રહ્યું છે, શરૂઆત થઈ છે, નજર રાખીશું. પણ DLF પર આપણે નજર કરી લઈએ. DLFના નંબર્સ આવ્યા છે. માર્જિન સિવાય એકંદરે બધું સારું રહ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે, એ પણ સ્ક્રીન પર આપી દઈએ. બ્રોકરેજ રિપોર્ટ્સમાં એકંદરે પણ ખરીદદારીના સંકેતો જરૂર બનતા જોવા મળી રહ્યા છે. વરુણ સર, તમારા પાસે આવીએ DLF લઈને. આપણે રિયલ એસ્ટેટની ગઈકાલે પણ વાત કરી હતી, સમગ્ર સપ્તાહ વાત કરતા આવ્યા છીએ. સરસ પરફોર્મન્સ, અને DLF સેક્ટરનો લીડર તરીકે નિફ્ટી રિયલ્ટીમાં વેટેજના હિસાબથી પણ જોવા જાઓ તો એક મેગ્નિટ્યુડ ધરાવે છે. પરિણામ બાદ કઈ રીતે જોઈએ DLF? તો હું રિયલ એસ્ટેટ સેક્ટરમાં તમે જાણો છો કે હું એટલો બધો પોઝિટિવ નથી, બટ યસ ડેફિનેટલી DLFનું જે રિઝલ્ટ છે એક્સેપ્શનલી સારું આવ્યું છે. એન્ડ બિકોઝ DLF મોસ્ટ ઇન્ટિગ્રેટેડ પ્લે છે. DLF પાસે સારી એવી રેન્ટલ ઇન્કમ, કોમર્શિયલ પ્રોપર્ટીઝ પણ છે, સો એ પ્લે પણ છે. એઝ વેલ એઝ રેસિડેન્શિયલમાં દિલ્હીમાં એ લોકોની લેન્ડ બેંક બહુ જ સારી અને લો કોસ્ટની લેન્ડ બેંક છે. એના કારણે એમના માર્જિન કમ્પેરેટિવલી બીજા રિયલ એસ્ટેટ કંપનીઝ કરતાં બહુ જ સારા છે. બટ હું એવું માનું છું કે રિયલ એસ્ટેટમાં જે એક અનયુઝ્યુઅલ તેજી જે આપણે કોવિડ પછી જોઈ હતી, એ હવે પછી થોડી ઠંડી પડતી દેખાઈ રહી છે. ઇવન તમે પ્રીમિયમ જે સ્કીમ્સ છે, જે થીમ ચાલી હતી પ્રીમિયમાઇઝેશનની રિયલ એસ્ટેટમાં, એ પણ થોડી ધીમી પડી છે. અને બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે જે ગ્રોથ કંપનીએ પાસ્ટમાં 2 વર્ષમાં જે બતાવ્યો છે એને રિપ્લિકેટ કરવો આગળ બહુ જ ડિફિકલ્ટ છે. એઝ ઓફ નાઉ વેલ્યુએશન્સ આર નોટ એઝ મચ એઝ એક્સપેન્સિવ, બટ સ્ટીલ એ કમ્ફર્ટેબલ લેવલ ઉપર નથી કે જ્યાં આગળ આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. શોર્ટ ટર્મમાં ચાર્ટ ડેફિનેટલી ગુડ છે. આજે પણ આપણે જોયું, ગઈકાલે EMA 2050નું બ્રેકઆઉટ હતું અને એના પછી આપણે આજે સારું ગેપ અપ જોયું, પણ લેવલ્સ ઉપરના લેવલ્સ સસ્ટેન નથી થયા. બટ જો શોર્ટ ટર્મ ટ્રેડર છે તો એ લોકો સ્ટ્રિક્ટ SLની સાથે પોઝિશન બનાવી શકે છે. અહીંયા એમનો SL 690 આજુબાજુનો રહેશે અને ઉપરમાં 800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. કે DLF જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આજે આપણે જોઈએ તો ગુજરાત ગેસના પણ પરિણામ આવ્યા. ઇવન મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ અહીંયા આવ્યા હતા. અહીંયા બ્રોકરેજ ઉપર એક વખત નજર કરીએ તો CLSએ અંડર પરફોર્મ રેટિંગ આપ્યા હતા. 385નો ટાર્ગેટ. એમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરમાં પરિણામ અનુમાનથી સારા અને મજબૂત છે, પરંતુ વોલ્યુમ અનુમાનથી ઓછા જોવા મળે છે, જે તેમને થોડુંક નિરાશા જોવા મળી અને સ્ટોકમાં અંડર પરફોર્મ રેટિંગ આવ્યા. પરંતુ તમે સ્ટોકમાં નજર કરશો તો એક્શન તમને પોઝિટિવ જોવા મળી છે. અત્યારે હાલ 3.5%ની તેજી સાથે 483, પરંતુ
જો આ તમે ઉપરના જે આજના હાઈથી જોશો તો હાઈથી તમને ઓલમોસ્ટ 2%નો અહીંથી ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ મિક્સ આજે આપણને પરફોર્મન્સ પણ સ્ટોકમાં જોવા મળ્યું છે. કઈ રીતે સર રિવ્યૂ લઈશું? અમિત સર, ગુજરાત ગેસના લેવલ એક વખત નક્કી કરી લઈએ. ગુજરાત ગેસની વાત કરીએ તો એક ડબલ બોટમ પેટર્ન ફોર્મેશન ફ્રી પ્રાઇસમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યો છે, પરંતુ અગર જોવામાં આવે ડેલી અને વીકલી બધા ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ ટ્રેડ લાઇનની પણ નીચે છે અને મૂવિંગ એવરેજ 89-200ની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એક 490નું અહીંયા એક હર્ડલ જોઈ રહ્યો છે અને ત્યાંથી એક ડિક્લાઇન પર 100% પોસિબલ છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 490 આજુબાજુ પ્રોફિટ બુકિંગ ચલાવે છે. આ પ્રમાણે ધ્યાન પર રાખવાના રહેશે. જો માર્કેટ્સ બંને તરફ એકદમ વોલેટાઇલ છે, કોઈ રેન્જ ક્લિયર થઈ નથી રહી. આવી સ્થિતિમાં તમારા ફ્યુચર્સ ઓપ્શન્સ બધાના પ્રીમિયમ બસ ધોવાઈ રહ્યા છે, બીજું કંઈ જ થઈ નથી રહ્યું. એટલે પહેલી 15 મિનિટના ઓપનિંગ બાદના સંકેતો આ પ્રમાણેના છે. વરુણ સર, સમય થયો છે આપનાથી રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર્સમાં ડિસ્કશન કર્યું છે આ સેશનમાં. મારી પર્સનલ આમાં કોઈ પોઝિશન નથી, મારી ફેમિલીની કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટ્સને સજેસ્ટ કરી આવો શકે છે. દેટ્સ ઇટ. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. એ જ રેન્જ બાઉન્ડ ઓપનિંગ તમને જોવા મળી, તે બાદ ઘટાડો આપવાની કોશિશ માર્કેટે કરી, ઘટાડો પણ અટકી રહ્યો છે. મજબૂતી બતાવવાની કોશિશ કરી, એ પણ અટકી રહ્યું છે. છેલ્લા 3 ટ્રેડિંગ, આજે ત્રીજો દિવસ છે એટલે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી તમે જુઓ એ જ રેન્જમાં આપણે રહ્યા છીએ અને હજુ પણ એ જ પરિસ્થિતિ તમને અહીંયાથી જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક રોટેશન્સ જોઈએ તો આજે મેટલ અને આઈટી ફોકસ ધરાવી રહ્યા છે. નિફ્ટી મેટલ પર એક વખત આપણે નજર કરીએ, બિકોઝ એક્શનમાં છે નિફ્ટી મેટલ. અને જો હું નિફ્ટી મેટલના ટોપ ગેનર્સ પર નજર કરું તો આજે સારી મજબૂતી ટાટા સ્ટીલમાં છે, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં છે, હિન્દ કોપર, હિન્દાલ્કો. એટલે એક્શન અહીંયા ફ્લેવર નીકળી છે, કેમ કે ચીન તરફથી અમુક સમાચારો આવેલા હતા. એમના ઇકોનોમિક ડેટા, વ્યાજદરો આ તે બધાને લઈને પરિસ્થિતિ અને અમેરિકા સાથેની વાતચીત પણ શરૂ થઈ, એટલે મેટલ સ્ટોક્સ થોડો સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે. અમિત સર, સમજાવો નિફ્ટી મેટલને. પહેલાં તો ટોપ ગેનિંગ આજે સ્ટોક છે ટાટા સ્ટીલ, તો એ પણ સાથે સાથે ડિસ્કસ કરી લઈએ સર. આપણે વાત કરીએ અગર નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં, તો ઇન્ડેક્સમાં એક અહીંયા ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોઈ રહ્યું છે. તો એક અપટ્રેન્ડમાં એક પ્રાઇસ ઇન્ડેક્સ નવ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે, પરંતુ એક ઇન્ડેક્સની વાત કરીએ તો એક 9300 મેટલ સેક્ટરની વાત કરું તો એક 9300 એક હર્ડલ જોઈ રહ્યો છું. જો એના બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ મેટલ સેક્ટરમાં જોવા મળી શકે છે. અને જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ટાટા સ્ટીલ મારે એક રેડરમાં છે બાઇંગ માટે. તો ટાટા સ્ટીલમાં પણ એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં, અને એક 160નું એક રેઝિસ્ટન્સ લેવલ હતું, એના પર આજે બ્રેકઆઉટ જોવા મળી. પરંતુ જો 2-3 દિવસ આ લી ઉપર પ્રાઇસ સસ્ટેન થશે તો ડેફિનેટલી ટાટા સ્ટીલમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે 180 થી લઈને 195 સુધી. તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જે એનું બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે આજે, પરંતુ પ્રાઇસ 160 ઉપર સસ્ટેન થવી જોઈએ. જો 1-2 દિવસ ક્લોઝિંગ આવે છે 160 ઉપર તો ડેફિનેટલી આ તેજી 180 ને 150 સુધી કન્ટિન્યુ થઈ શકે છે. તો ઓવરઓલ વાત થઈ મેટલ સેક્ટર અને સાથે ટાટા સ્ટીલ જ્યાં ફોકસ હોવું જોઈએ. આજે તમે જુઓ તો માર્કેટમાં ઓવરઓલ થોડું પ્રેશર જોવા મળ્યું છે. એવા ટાઈમે મેટલ તો આપણે વાત કરીએ કે જે મજબૂતી બતાવી, પરંતુ નિફ્ટી આઈટી પણ તમે નજર કરો, અહીંયા પણ તમને 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે ગઈકાલે આપણે યુએસમાં પણ જોયું હતું કે ડાઉમાં ન્યૂનતમ સ્તરથી 600 અંકની રિકવરી આવી હતી, જ્યારે નેસ્ડેકમાં પણ તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી 300 અંકની રિકવરી આવી હતી. કારણ એ જ હતું કે જે મૂડીઝના જે રેટિંગ આવ્યા હતા કે ડાઉનગ્રેડ કર્યું હતું, પરંતુ ત્યાંની જે રોકાણકારો છે એટલું સિરિયસલી ના લીધું. કારણ કે જે બી હતું કે જેમને જે દેવું છે અને ઓલરેડી જે ઇમ્પેક્ટ હતું, કારણ કે દરેકને ખ્યાલ જ હતું કે આટલું બી દેવું છે, ટાઈમ આવી ગયો છે કે જે ચૂકવવાનો બધું ઓવરઓલ, એટલે એ જ કારણથી ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી. અને આજે પણ તમે જુઓ તો આપણે નિફ્ટી આઈટી એ ગ્લોબલ પરિસ્થિતિને અહીંયા આપણને ઇમ્પેક્ટ કરતા જોવા મળી રહે છે અને સાથે આપણને પોઝિટિવિટી એક્શન બતાવી રહે છે. એક વખત સર નિફ્ટી આઈટી ઉપર રિવ્યૂ લઈ લઈએ અને ખાસ કરીને ઇન્ફોસિસ આપણે નજર કરો. ઇન્ફોસિસમાં પણ આજે જોઈએ તો આપણને 1%થી વધુની મજબૂતી જોવા મળી છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. એક વખત આપણે નજર કરીએ નોમુરાનો રિપોર્ટ, તો નોમુરાએ બાયના રેટિંગ સાથે 1720ના ટાર્ગેટ આપ્યા. એમનું કહેવું છે કે આઈટી સેક્ટરમાં હજુ પણ ટોપ પિક્સ તરીકે તેઓ જોઈ રહ્યા છે અને કંપનીનું ફોકસ છે એ કેશ ફ્લો જનરેટ કરવા પર છે, જે તેમને પસંદ આવી રહ્યું છે. એટલે એક વખત છે ઇન્ફોસિસ અને સાથે સાથે નિફ્ટી આઈટી બંનેનો રિવ્યૂ લઈ લઈએ સર. નિફ્ટી આઈટી તો ચાર્ટ હું સ્ટડી કરું તો એમાં એક પ્રાઇસ હજુ પણ ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહી છે અને એક 38,500નું અહીંયા એક હર્ડલ જોઈ રહ્યો છું અને પ્રાઇસ હાલમાં ટ્રેડ લાઇનની પણ નીચે છે. ડેલી વીકલી બંને ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે એક ડિક્લાઇન અહીંયાથી પોસિબલ છે. એક ફોલ આવી શકે છે આઈટી ઇન્ડેક્સમાં. તો એક વેટ એન્ડ વોચ ચલાવે છે, નવી ખરીદી કરવી છે. તો અગર જોવામાં આવે ટીસીએસ
તો TCSનો ચાર્ટ જો તેમાં પણ પ્રાઇસ ટ્રેન્ડ લાઇનની નીચે હાલમાં ટ્રેડ કરી રહી છે, તો અહીંયા પણ એક ડિક્લાઇન પોસિબલ છે. તો મારા બનવા પ્રમાણે એક વેટ એન્ડ વોચની સલાહ હશે બધા IT સ્ટોક્સ માટે. TCSની વાત કરું તો ઓલમોસ્ટ 3,200-300 પાસે પ્રાઇસ આવે તો એક બેસ્ટ બાય બની જશે. તો IT સ્ટોક્સ માટે એકવાર વેટ કરવું જોઈએ. મારા બનવા પ્રમાણે એક ડિક્લાઇન પોસિબલ છે આવનારા દિવસોમાં. એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ IT સ્ટોક્સમાં જોવા મળી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો છે. IT સ્ટોક્સના હિસાબે પણ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અમુક સ્ટોક્સ બેઝિકલી આજે જે દબાણ લઈ રહ્યા છે તેને હવે ડિસ્કસ કરવાનો સરસ સમય છે, બિકોઝ માર્કેટ્સ એક તરફ ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, બીજી તરફ તમે જુઓ તો મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ હું અત્યારે પહેલાં મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ પર જ તમારું ધ્યાન કરાવવા માગીશ અમિત સર, બિકોઝ અહીંયા પણ વેવ એક વખત ચેક કરી લઈએ. ઘટાડામાં સપોર્ટ લેવાની ફરી કોશિશ સ્મોલ કેપે કરી છે 17,500થી અને મિડ કેપે કરી છે 56,700થી. રિકવરી સારી છે, નાનકડી રિકવરી છે અને નિફ્ટી પણ બેઝિકલી કોશિશ કરી રહ્યો છે. તો અહીંયા પહેલાં તો એક વખત સમજાવો, મિડ કેપ સ્મોલ કેપ બહુ બ્રિલિયન્ટ ચાલ્યા છે સર આટલા દિવસોથી. પ્રોફિટ બુકિંગના એન્ટિસિપેશન્સ કોઈ ખરા અમિત સર? અગર મિડ કેપની વાત કરીએ આપણે તો અહીંયા એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. પ્રાઇસ ત્યારબાદ ફોલોઅપ પેટર્ન્સ પર બની રહી છે અને પ્રાઇસ બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવી નોટની પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને એક મિડ કેપમાં જે એક મેજર હર્ડલ હતું ઓલમોસ્ટ 55,500નું એના પણ બ્રેકઆઉટ થઈ ચૂક્યા છે અને ત્યાર પછી પણ એક સારો એવો બાઉન્સ અહીંયા જોવા મળ્યો છે. પરંતુ એક 57,800 ને ક્યાં લેવલ જોયો છે, જો એના પણ બ્રેકઆઉટ હશે તો ઉપરમાં એક ઓલ ટાઈમ હાઈ સુધી નિફ્ટીએ મિડ કેપ ઇન્ડેક્સ પહોંચી શકે છે. તો મારા માનવા પ્રમાણે એક મિડ કેપ સ્ટોક્સમાં એક બાય ઓન ડિપ્સ કરવું જોઈએ, અથવા તો જે પણ સ્ટોક્સમાં બ્રેકઆઉટ આવે છે, નવા રિવર્સલ આવે છે તો ડેફિનેટલી એમાં એક એન્ટ્રી કરી શકાય છે. કે બાયોન ડીપની રણનીતિ અહીંયા પણ અપનાવી છે. ઓલરેડી આપણે વાત કરી છે મિડકેપની, તો હવે એક વખત નજર કરી લઈએ આજે મિડકેપ 500માં કયા સ્ટોક સૌથી વધારે દબાણ આપી રહ્યા છે. કોચિન CPR 5%. સ્વાભાવિક છે કે આ બધા સ્ટોક સારા એવા તેજી બતાવ્યા છે. થોડુંક નફા વસૂલી આપણને જોવા મળ્યું છે સતત બીજા દિવસે. ડોમ્સ ઇન્ડસ્ટ્રી 5%, અહીંયાથી આપણને નીચે. અહીંયા પણ મલ્ટિપલ સમાચાર છે જેની પર આપણે ચર્ચા કરીશું, પરંતુ HEG નજર કરો અહીંયા પણ 4.5% નીચે જોવા મળ્યો છે સ્ટોક. રાઇટ્સ, ગ્રેફાઇટ આ બધા સ્ટોક છે કે જે આપણને છેલ્લા 2-3 દિવસમાં સારી એવી એક્શનમાં જોવા મળે છે. એટલે અહીંયા થોડુંક મામૂલી આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી છે. સર ડોમ્સ ઉપર નજર કરીએ. અહીંયા કંપનીના એક તો પરિણામ આપણને આવ્યા. કંપનીના પરિણામ તમે નજર કરો તો 7.2% નફો વધ્યો, આવક પણ 26% ગ્રોથ થઈ. ડિવિડન્ડના સમાચાર હતા. ઇવન સુપર ટ્રેડ્સમાં 51% હિસ્સો ખરીદવા માટે બોર્ડે મંજૂરી આપેલી. મલ્ટિપલ સમાચાર બાદ સ્ટોક આજે નજર કરીએ તો 5%થી પણ વધારે એક ટાઈમે આપણને આજે નીચે નેગેટિવ અસર બતાવતો જોવા મળ્યો છે સર ડોમ્સ. ડોમ્સની વાત કરીએ તો પ્રાઇસમાં એક હું ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને ત્યારબાદ એક ડાઉન સાઇડની એક વેવ અહીંયા હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો એક પ્રીવિયસ લો જે છે 2300ની આજુબાજુ પ્રાઇસ એકવાર લેવલ ટચ કરી શકે છે. એક જ્યારે પણ વેવમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન હોય ત્યારે એક એમાં લાસ્ટ વેવ પેન્ડિંગ હોય છે, તો આમાં એક એ જ વસ્તુ હું જોઈ રહ્યો છું. એક 2300 લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. ડોમ્સ તમારા માટે ઓકે. હવે જ્યારે માર્કેટે થોડું દબાણ બતાવ્યું છે, બેઝિકલી જે સેક્ટર સૌથી વધુ ચાલ્યું હતું ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું અને તે છે ડિફેન્સ. કોચિન શિપયાર્ડ તમે જુઓ 5-5.5% નીચે છે. આ સિવાય તમે રેલવે જે રાઇટ્સ ચાલ્યો હતો તો ત્યાં પ્રોફિટ બુકિંગ જુઓ છો. જ્યુપિટર વેગન્સ અગેન ત્યાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એટલે જે સેક્ટર્સમાં આઉટ પરફોર્મન્સ હતું ત્યાં જ તમને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઇવન રેલટેલ, તીતાગઢ રેલ આ બધા બહુ જબરદસ્ત ચાલી ગયા છે ઓલરેડી. ઇરકોન એટલે એક વખત આ આપણે જોઈએ. કોચિન શિપયાર્ડ ટોપ લૂઝર છે તો તે જરા જોઈ લઈએ અમિત સર. એક વખત 2045થી 1847ની રેન્જ બની છે, 5.5% નીચે છે. સ્વાભાવિક ડિફેન્સ અત્યારે બધાને પસંદ છે એટલે બાય ઓન ડિપ કરવાની કોશિશ બધા કરવા માગે. આવી સ્થિતિમાં હજુ પણ કેટલી રાહ જોવી જોઈએ ઘટાડા માટે? ડિફેન્સમાં કોઈ પસંદ હોય તો તે પણ જણાવો અને કોચિન આજનો ટોપ લૂઝર છે તો તે ડિસ્કસ કરી લઈએ સર. જો કોચિન શિપયાર્ડનો ચાર્ટ જોવામાં આવે તો એક રાઉન્ડ બોટમ પેટર્ન અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે, તો ડેફિનેટલી એક પ્રાઇસ જે પ્રીવિયસ સાઇડ ટચ કરી શકે છે. તો જો પ્રાઇસ 1550-1600ની આજુબાજુ આવે તો ડેફિનેટલી એક આમાં રી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 2200થી લઈને 2900 ટાર્ગેટ માટે તો એક રીટેસ્ટ લેવલ અહીંયા જોયો છે 1600ની આજુબાજુ. તો જો કોચિન શિપયાર્ડ 1600 પાસે આવે તો ડેફિનેટલી અમે એક રી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ કોચિન શિપયાર્ડ જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો ACME સોલાર, અહીંયા પણ આપણને કંપનીના પરિણામ આવ્યા હતા. નફો ઓલમોસ્ટ નફો અને આવક બંને કોન્ટ્રા જોવા મળ્યું હતું. નફો 77% ઘટ્યો, આવક વધી હતી 65%. કારણ હતું કે કંપનીને જે લાસ્ટ યર 700 કરોડ આજુબાજુ જે એક્સેપ્શનલ ગેઇન થયો હતો એની સામે આ ફેરી કંપનીને 14 કરોડ આજુબાજુ એક્સેપ્શનલ લોસ થયો છે. એ જ કારણથી કંપનીને ઓવરઓલ નજર કરો તમે તો જે સ્ટોકમાં તમને અહીંયાથી કઈ રીતની એક્શન જોવા મળી છે તો એ આપણે એક વખત નજર કરી લઈએ. તો ACME સોલાર કે જેમાં તમે ઓલમોસ્ટ 2.5% નીચેતર હાલ કારોબાર કરી રહ્યા છો. એક વખત સર રિવ્યૂ લઈ લઈએ. પરિણામ બાદ સ્ટોક નેગેટિવ અસર બતાવી રહ્યો છે. ઇવન નફા પર પણ અસર જોવા મળી છે. અહીંયાથી લાગે છે સ્ટોકમાં હજુ ડાઉન સાઇડ જોવા મળે સર?
એકચ્યુઅલી જ્યારે પણ કોઈ નવું આઈપીઓ આવ્યું હોય તો મતલબ 1 થી 1.5 વર્ષ ચાર્ટ હોય તો જ એમાં સ્ટડી કરી શકાય છે. પરંતુ આમાં એક ડેટા થોડો ઓછો છે, પરંતુ એક લેવલ જોઈ રહ્યો છું 245નું. તો જો 245ની ઉપર પ્રાઇસ સસ્ટેન થશે તો ડેફિનેટલી એક 265 ને 290ના લેવલ જોવા મળી શકે છે. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ અહીંયા હર્ડલ જોઈ રહ્યો છું 245નું. તો એક એ લેવલને એક બ્રેકઆઉટ થવું જોઈએ અને પ્રાઇસ પર સસ્ટેન રહેશે તો એક આ તેજી ઉપરમાં કન્ટિન્યુ રહી શકે છે. આ પ્રમાણે બની રહ્યું છે. માર્કેટ ઓપન થયા બાદ લગભગ અડધો કલાક થઈ ચૂક્યો છે અને લાલ નિશાનમાં જ રહી રહ્યા છીએ. એટલે 15 મિનિટની કેન્ડલ પણ હવે થોડી નકારાત્મક બની રહી છે અને 5 મિનિટની ઓલરેડી કેન્ડલ જે 5-6 બની ચૂકી છે તે બધી જ નકારાત્મક અત્યારની સ્થિતિને જોતા બની રહી છે. એટલે શરૂઆત સારી નથી થઈ તેવું ભારતીય માર્કેટ્સના હિસાબથી જોવા આપણને મળી રહ્યું છે. જે સેક્ટર્સ માર્કેટ પર પ્રેશર બનાવી રહ્યા છે તેમાં ફિન નિફ્ટી છે. મેં સર ઓલરેડી આજે સવારે વરુણ સર સાથે ચર્ચા કરી, પણ નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ તમારા પાસે પણ લાવવા માંગીશ. એક તરફ બેન્ક્સમાં એફઆઈઆઈઝના લોંગ જઈ રહ્યા છે સર, ફ્યુચર્સ ઓપ્શન્સ બંને તમે 2-3 દિવસના ડેટા જુઓ તો એમના લોંગ છે. બીજી તરફ પ્રાઇવેટ બેન્ક્સ જ છે દરરોજ કે જે નબળાઈ બતાવી રહી છે. ફિન નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ નબળાઈ બતાવી રહ્યું છે. શું થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ અહીંયા કરીએ? તમે વેવના હિસાબથી ઓલરેડી સમજાવી દીધું છે, બટ નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ બેઝિકલી થોડું વધારે નજીકથી સમજવાનું રહેશે. અમિત સર, ફાઇનાન્સ સેક્ટરની વાત કરવામાં આવે તો એક જે લાર્જ કેપ કંપનીઓ છે અથવા તો બેંકમાં પણ જોવા મળતો જે લાર્જ કેપ યા પ્રાઇવેટ કંપનીઓ છે એમાં હું એક પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યો છું. તો એક લઈ લઈએ પહેલાં બજાજ ફાઇનાન્સ. જી સર. તો બજાજ ફાઇનાન્સમાં અગર જોવામાં આવે તો અહીંયા હું એક ફિફ્થ અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસમાં એક એમએસડીમાં પણ એક નેગેટિવ ડાયવર્જન્સ અહીંયા જોવા મળી રહ્યા છે. તો એક ડિક્લાઇન પોસિબલ છે. એક ટ્રેડ લાઇન જો બ્રેકડાઉન થશે તો એક અહીંયા સારો ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો બજાજ ફાઇનાન્સમાં જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. પરંતુ બીજી બાજુ પર જોવામાં આવે જીઓ ફાઇનાન્સ. તો જીઓ ફાઇનાન્સમાં એક ડબલ બોટમ પેટર્ન્સનું ફોર્મેશન થયું હતું અને ત્યારબાદ એક અપસાઇડ મોમેન્ટમ અહીંયા જોવા મળી રહ્યા. તો જ્યારે પણ જીઓ ફાઇનાન્સ એક ડિક્લાઇન મળ્યો કે લોંગ ટર્મ માટે રી એન્ટ્રી કરી શકે છે, જો પણ ઘણું પ્રોટેક્શન છે ઉપર જવા માટે. તો બેન્કિંગ સેક્ટરમાં અને ફાઇનાન્સ સેક્ટરમાં એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. જોવામાં આવે બેંક સેક્ટરમાં તો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં એક ડિક્લાઇન પોસિબલ છે. પ્રાઇસ ઓલમોસ્ટ પ્રીવિયસ હાઈ લેવલમાં આવી ચૂક્યા છે. પરંતુ જોવામાં આવે એક જે ગવર્મેન્ટની જે પીએસયુ બેંક છે તો પીએસયુ બેંકમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ બાકી છે એવું લાગી રહ્યું છે. અને જો પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ જોવામાં આવે તો એક 7,100ની ઉપરનું લેવલ જોઈ રહ્યો છું. એક બ્રેકઆઉટ લેવલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો એક પીએસયુ બેંકમાં અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ અહીંથી ફિન નિફ્ટી લઈને બજાજ ફાઇનાન્સના દરેક પેરામીટર જ્યાં ફોકસ હોવું છે. સર, આપણે વાત કરી તમે કે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં એક ડિક્લાઇન જોવા મળી શકે. તો એક વખત લેવલ નક્કી કરી લઈએ આઈસીઆઈસીઆઈ બેંકને એમાં, કારણ કે તમે જુઓ તો આઈસીઆઈસીઆઈ બેંક છેલ્લા 4-5 દિવસથી શું રિપીટ થઈ રહ્યું છે, 1450 ઉપર ઓપનિંગ થાય છે. ઓપનિંગ થઈને ઓલમોસ્ટ એના જે રેકોર્ડ હાઈ હોય છે ત્યાં ટચ કરે છે અને નીચે આવી જાય છે. આજે પણ તમે જો 1449 ક્લોઝિંગ હતું ગઈકાલનું, 1459 ગયો જે ગઈકાલનો રેકોર્ડ હાઈ હતો. 1459 અત્યારે 1444 ફરી તેની નીચે આવી ગયો અને ડે લે ઉપર કારોબાર કર્યો. તો નીચે કેટલું ડાઉન સાઇડ સર તમે અહીંયાથી જોઈ રહ્યા છો સર? આઈસીઆઈસીઆઈ બેંકનો અગર ચાર્ટ જોવામાં આવે તો અહીંયા હું એક ફિફ્થ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક એન્ડિંગ ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. એમએસસીબીના એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે અને એક 1460 થી 1500 અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. તો આ લેવલથી એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો દરેક ઉછાળામાં એક વેચીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ફાઇનલી હવે ગઈકાલના લોઝ નિફ્ટી તોડી ચૂક્યો છે અને 24,894 એટલે કે નવા લોઝ બનાવી દીધા છે. 24,916 એક્ઝેક્ટ પહેલાં તો ગઈકાલના લો પર અટકવાની કોશિશ હમણાં જ 2 મિનિટ પહેલાં જ કરી, ત્યાંથી નિષ્ફળતા મળી અને હવે 24,900 એટલે તમે 2 દિવસના જે ટ્રેડિંગ સેશન હતા જે લિનિયર રેન્જના રહ્યા હતા, ફાઇનલી ત્યાંથી નીચેનું એક બ્રેકડાઉન તમને હવે જોવા મળી રહ્યું છે. અગેઇન હજુ તો શરૂઆત થઈ છે એટલે થોડો સમય લેવો પડે. કન્ફર્મેટરી ફોલોઅપ્સ આપને મળે છે કે નહીં, ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ વધારે કરવાનું થાય. એક રિઝલ્ટ પછી પાવરગ્રીડ થોડું દબાણ બતાવી રહ્યો છે 0.5% આસપાસ. ઓલરેડી અમે અગેઇન હમણાં જ ડિસ્કસ કર્યો હતો, બટ સર તમારા પાસે પણ સમજીએ બિકોઝ વેવનું ફોર્મેશન રિઝલ્ટ બાદ શું છે તે સમજવું અહીંયાથી જરૂર છે. અમિત સર, પાવરગ્રીડ પાવરગ્રીડમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક કરેક્શન પેટર્ન હજુ પણ રનિંગ છે એવું મને લાગી રહ્યું છે. એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશનમાં છે. તો ઉપરમાં એક
ડિક્લાઇન હું જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 335નું. તો 332 335 સુધી એક બાઉન્સ બેક પોસિબલ છે, પરંતુ રાત્રે એક ડિક્લાઇન પાછો નીચે જોવા મળી શકે છે. અને એક જે એબીસી પેટર્ન અહીંયા ફોર્મેશનમાં ઓલમોસ્ટ બાકી લાગી રહ્યું છે, તો એક 332 335 લેવલથી એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. ઓકે, તો અહીંથી પાવર ગ્રીડ કે હજુ પણ થોડુંક ડિક્લાઇન પોસિબલ છે, જ્યાં તમારો ખાસ કે ફોકસ હોવું જોઈએ. પરંતુ સર કાર્ટ્રેડ ઉપર નજર કરો, અહીંયા આજે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી જોવા મળી રહી છે. આજે ઓલમોસ્ટ થોડુંક 10 પોઈન્ટ ઉપર ઓપનિંગ થયું હતું, ન્યૂનતમ સ્તર બનાવ્યા 1616ના, પરંતુ અત્યારે ડે હાઈ તરફ 1660 આજુબાજુની અપમૂવ જોવા મળી છે અને 2% તેજી તમે જોવા મળી છે. હા, ઓવરઓલ તમે સાપ્તાહિક પરફોર્મન્સ જોશો તો નેગેટિવ હતું, એટલે કે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ ખરી કે ઓવરસોલ્ડ કેટેગરીમાંથી થોડી ખરીદારી આપણને જોવા મળી રહી છે સર કાર્ટ્રેડ. કાર્ડ વાત કરીએ તો પ્રાઇસમાં એક એન્ડિંગ ડાયોડલ પેટર્ન અથવા તો તમે કહી શકો રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસમાં એક શાર્પ ડિક્લાઇન પોસિબલ છે. તો મારા માનવા પ્રમાણે કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે આ સ્ટોક માટે. નવી ખરીદીને અવોઇડ કરવી જોઈએ, નવી ખરીદી માટે એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. જ્યારે પણ રાઇઝિંગ વેજ અથવા તો એન્ડિંગ ડાયોડલ પેટર્નના ફોર્મેશન થાય ત્યારબાદ એક સારો એવો રિવર્સલ ટ્રેન્ડ જોવા મળતો હોય છે. તો આ સ્ટોકમાં સેમ વસ્તુ જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલુ છે. ઓકે, સો વ્યૂ કાર્ટ્રેડ ટેક માટે આ પ્રમાણે બની રહ્યું છે, નજર રાખીશું. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સમાં જે નર્વસનેસ આવી છે તેમાં શું ઓપોર્ચ્યુનિટીઝ મળે છે નથી મળતી તેના પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ નર્વસનેસ હજુ પણ બતાવી રહ્યા છે. નવા લોઝ બની ચૂક્યા છે 24,887 નિફ્ટી. બેંક નિફ્ટી તમારા માટે 55,124. હવે જુઓ 55,000 કેટલો મોટો ઓપન ઇન્ટરેસ્ટનો બંચ છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ આપો સ્ક્રીન પર. બેંક નિફ્ટીના ઓલરેડી 20 લાખ પુટ 55,000 પર ઊભા છે અને આ આજકાલનું નથી, પાછલા અઠવાડિયાથી બધા લઈને આવ્યા છે. તમે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છો અને બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 55,000 તરફ આગળ જવાની. અગેન એન્ડ અગેન સપોર્ટ લેવાની કોશિશ વારંવાર ત્યાંથી થશે. તો આ પરિસ્થિતિ જુઓ તમે, પુટનું કેટલું મોટું કેન્ડલ ત્યાં તમને બની રહ્યું છે. અને આ તો હજુ હું ગઈકાલના આંકડા કહું છું. આજે જો હું તમને ઓપન ઇન્ટરેસ્ટ બતાવું અત્યારની લાઈવ પરિસ્થિતિ પ્રમાણે તો 55,000 પર 20.5 લાખ પુટ છે, પણ 55,500 પર આજે 2.7 લાખ કોલ આવ્યા છે. એટલે એ થોડું દબાણ આપવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમની ટોટલ સંખ્યા 15.5 લાખ થાય છે. રેન્જ તમારી 55,000થી 55,500 સેટ થઈ ચૂકી છે. હવે જોવાનું એ છે કે આ રેન્જમાંથી કોઈ ઉપર કે નીચે બંને તરફમાંથી કોઈ એક જગ્યાએ બહાર નીકળવાની કોશિશ માર્કેટ્સ કરે છે કે નહીં. બાકી હવે જુઓ અહીંયા થોડું રેન્જ પકડવાની કોશિશ કરી રહ્યું છે માર્કેટ. 24,900 ને થોડા નીચે એક લેવલ પર અટકી રહેવાની કોશિશ કરી રહ્યા છે. જોઈએ હવે આગળ કંઈ સફળતા મળે છે કે નહીં. અગેન થોડું સેક્ટર રોટેશન પર નજર કરો. આઈટી, મેટલ, કોમોડિટીઝ આ બધા ગ્રીન ઝોનમાં, બાકી બધામાં પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. મારે એક ખાસ વાત તમારા સાથે જે છે તે અહીંયાથી કરવી છે, તે છે મીડિયા સેક્ટરની. કેમ કે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા જે છે તે વારંવાર આવતું હોય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જોવા જાઓ તો મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં મેઇન જગ્યા પ્રોફિટ બુકિંગમાં બની રહી છે તે છે પીવીઆર. એટલે સર પહેલાં તો પીવીઆર પરિણામો આવી ચૂક્યા છે, કોન્ફિડન્સ નથી પરિણામમાં, એ થોડું સમજી લઈએ. અને 0.5% આજના દિવસે નીચે છે એટલે એ પણ સમજીએ. બિકોઝ મીડિયા જે ખાસ કહી શકાય કે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તેમાં પીવીઆરનું વેઇટેજ વધારે છે. એટલે જો પીવીઆર ઘટાડામાં હોય તો નિફ્ટી મીડિયા સેક્ટર જે ઇન્ડેક્સ છે તે પણ ઘટતો આપણને જોવા મળશે. પીવીઆરમાં જોવામાં આવે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ચૂકી છે. તો એક સેલ ઓન રાઇઝની સિચ્યુએશન એમાં બની રહી છે. તો જેટલી પણ વાર ઉપર પ્રાઇસ આવે તો એક સેલિંગ કરીને ચાલવું જોઈએ. મારા માનવા પ્રમાણે એક 1100 થી લઈને 1150 લઈને 1200 લેવલ એકવાર આવી શકે છે. તો જો આ લેવલની આજુબાજુ આવે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ લઈને ચાલવું જોઈએ. ત્યારબાદ એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે, કારણ કે જ્યારે પણ પ્રાઇસ ટાઈમ કરેક્શનમાં એન્ટર થાય ત્યારે સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમનો સ્ટોક્સમાં જોવા મળતા હોય છે. તો એ જ વસ્તુ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. તો એક સેલ ઓન રાઇઝ લઈને આ સ્ટોકમાં ચાલવું જોઈએ. સેલ ઓન રાઇઝ આપણને આવતું જોવા મળી શકે છે. પીવીઆર કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને એક આઈપીએલ અપોલો સર નજર કરો. અહીંયા નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળે છે અને છેલ્લા 7 થી 8 દિવસથી જોઈએ તો આમાં પણ આપણને એક હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. ઇવન તમે વીકલી ચાર્ટમાં પણ જુઓ તો વીકલી ચાર્ટમાં પણ જે 1640
આ એક લેવલ હતું કે જ્યાં તમે નજર કરો તો ઓલમોસ્ટ તમારા માટે ઓક્ટોબર મહિનામાં, જે બાદ તમે જોશો ડિસેમ્બર, જાન્યુઆરી અને હમણાં લાસ્ટ ફાઇનલી એપ્રિલમાં ટોટલ 4 વખત એવું હતું કે આ 1640થી વારંવાર હર્ડલ આવતું, સ્ટોક નીચે આવતો અને ફાઇનલી એને બ્રેકઆઉટ આવી અને 1640થી 1800 સુધીની અપમૂવ આપણને જોવા મળી છે. તો કોઈ ચાન્સીસ કે હજુ પણ આ અપસાઇડ આપણને અહીંથી યથાવત રહેશે એપીએલ અપોલો? એપીએલ એપોલોમાં એક પોર્ટ એવું ટ્રાયેંગલ ફોર્મેશનમાં હતું, ત્યારબાદ પ્રાઇસમાં રિવર્સલ જોવા મળી છે. અત્યારે પ્રાઇસમાં જોવામાં આવે એક થર્ડ જો ચાલી રહી છે એક ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં, તો 5th ઓફ થર્ડ ઓલમોસ્ટ રનિંગ છે. તો આવનારા દિવસોમાં એક 1940 સુધીની લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, નવી ખરીદી એવોઇડ કરવું જોઈએ, કારણ કે મોટેભાગના લોકો ઓલ ટાઈમ હાઈ બ્રેક કરે ત્યારબાદ નવી એન્ટ્રી કરતા હોય છે, પરંતુ આ લેવલ પર રિસ્ક ઘણા વધી જતા હોય છે. તો એક નવી ખરીદીથી એવોઇડ કરવું જોઈએ, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. આ ઉપરમાં 1940થી લઈને 2121 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એપીએલ અપોલોના હિસાબથી જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ એમ જરા વીકલી અથવા તો મંથલી બેઝિસ પર આવીએ, કેમ કે 20 તારીખ ઓલરેડી થઈ ચૂકી છે અને એ હિસાબથી વર્સ્ટ પરફોર્મર્સ પર જો નજર કરીએ છીએ તો તેમાં બ્લુ સ્ટાર જોવા મળે છે. આ વખતે સર ચોમાસું થોડું વહેલું આવશે તેવી વાત છે બ્લુ સ્ટાર માટે થઈને, એટલે એ એક નકારાત્મક સમાચાર. બીજું, પરિણામોમાં હજુ પણ એમનું ઇનપુટ કોસ્ટ પ્રેશરનો પ્રોબ્લેમ છે, એટલે એ પણ એક ખરાબ સમાચાર. આ બધી સ્થિતિમાં સ્ટોક આ મહિને 20% તૂટી ચૂક્યો છે ઓલરેડી અને હજુ પણ કોઈ એવા સંકેત નથી. એસીના સેલ્સ અને કુલિંગ પ્રોડક્ટ્સના સેલ્સને ડાયરેક્ટલી કોરિલેટ કરે છે. કઈ રીતે સમજીએ સર બ્લુ સ્ટારને? બ્લુ સ્ટાર ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો અહીંયા એક એબીસી કરેક્શન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક 1550 એક સપોર્ટ લેવલ છે. જો 1550 પાસે એક રિવર્સલ પેટર્ન મળે છે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક બાય સાઇડ બાય કરી શકાય છે, પરંતુ જો 1550ના બ્રેકડાઉન થશે તો વધારે એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો એક ઇમ્પોર્ટન્સ લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ 1550નું, અને જો આની આજુબાજુ કંઈક રિવર્સલ મળે તો ડેફિનેટલી એક નાના સ્ટોપ લોસ સાથે એક બાઇંગ કરી શકાય છે. તો વાત છે બ્લુ સ્ટાર, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. માર્કેટ પર નજર કરો તો સતત નવા લો અહીંયાથી આપણને બનતા જોવા મળી છે. નિફ્ટી તમે નજર કરો તો છે 24,865, જે મહત્વનું લેવલ હતું ત્યાં અત્યારે હાલ કારોબાર કરી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે અહીંથી સપોર્ટ મળે છે કે નહીં. બેંક નિફ્ટી પર નજર કરો તો 55,000ની નજીક જઈ રહ્યો છે અને જે મેઇન અહીંયાથી આપણને સપોર્ટ છે પુટ રાઇટર્સ છે કે જે અહીંયાથી જોવાનું રહેશે કે ખાસ કરીને સપોર્ટ આપે છે કે નહીં. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કે હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે, અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ શો. બિલકુલ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમિત સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ શરૂઆત એવી એનર્જી સાથેની નથી થઈ, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, 2 દિવસનું સતત કન્સોલિડેશન બાદ આજે દબાણ બતાવ્યું છે, એટલે આ 2 દિવસની મેગ્નિટ્યુડ એક સાથે જે છે તે એનર્જી રિલીઝ થઈ રહી છે તે પણ તમે સમજો. એટલે પહેલાં પોણા કલાકમાં તમને એ દબાણ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી જે મજબૂત કોમ્પોનન્ટ હતો તે પણ નર્વસનેસ બતાવી રહ્યો છે, એટલે આ પણ ખાસ સમજવાની વાત. અને એફઆઈઆઈઝ 2-3 દિવસથી કેશ માર્કેટમાં જરા મૂડ એમનો હતો જ નહીં, અને ચીનથી સારા સમાચારો એ પણ અલ્ટિમેટલી ભારતના માર્કેટ્સ માટે ખરાબ બની શકે. એટલે રીઝન્સ મલ્ટિપલ હવે કન્વર્ટ, જે પોઝિટિવ આપણે કાઉન્ટ કર્યા હતા તે હવે નેગેટિવ બની રહ્યા છે, તે ક્લિયર કટ સંકેત બની રહ્યા છે. પણ અત્યારે સોફાર નિફ્ટીએ જે લો બનાવ્યા છે હવે 24,860ના, તે હવે મહત્વપૂર્ણ જગ્યા બની રહી છે, નજર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશું રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.